નમસ્કાર. વિશ્વના જુદા જુદા ટાઈમ ઝોનમાંથી વૈશ્વિક શ્રોતાજનોને ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. સૌ પ્રથમ એક દુઃખદ ઘટના જે ગુજરાતમાં બની ગઈ, તે અમદાવાદ ખાતે જે વિમાન અકસ્માત, એક ભયંકર દુર્ઘટના સર્જાઈ અને વિમાનમાં પ્રવાસી એવા 241 જણની બસમી વિદાય, અને તે પણ કેવી અકલ્પનીય દારૂણ ઘટના, રૂમે રૂવા રડી ઉઠે એવી દુર્ઘટના. આપણે તો શું કરી શકીએ એમાં? ફક્ત અને ફક્ત એ બધાના જ આત્માઓને પરમ શાંતિ મળે, પરમાત્મા એ આત્માઓને પરમ શાંતિ અર્પે એવી એક અભ્યર્થના. આપણે પણ 1 મિનિટનું મૌન રાખીને શ્રદ્ધાંજલિ આપીએ. તો સૌ 2 હાથ જોડી નયન બંધ રાખી સાચા હૃદયથી પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, એ સૌના આત્માને પરમ શાંતિ આપજે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જગત પણ કેવું છે અને સંસાર કેવો છે. એક બાજુ અકલ્પનીય કલ્પાંત અને બીજી બાજુ આજે ફાધર્સ ડે ની ઉજવણી. માતા છે ને એના લાડપુરથી મમતા ભરી હૂંફ આપે, જ્યારે પિતા એનો ખડતલ મજબૂત ખભો પુત્રને પુત્રીને આપતો હોય છે. સંકટ સમયમાં પિતા ખરેખર એની મજબૂત ખભાથી સંતાનોને ખૂબ સરસ રીતે ઉપર લાવી શકે છે. તે આજે આપણે પિતૃદિનની ઉજવણી, ખરું પૂછો ને તો આપણે ત્યાં તો વેદ કાળથી પિતૃદેવો ભવ છે જ. આપણે વેદ કાળથી આપણે ત્યાં પિતૃને, પિતાને દેવતુલ્ય માનીને એને માન સન્માન આપી રહ્યા છીએ. અને આ ફાધર્સ ડે છે ને, એ તો એક આયાતી શબ્દ છે. તો ચાલો કાંઈ નહીં, આજે ફાધર્સ ડે નિમિત્તે સૌ પિતાઓને અમારા ગુજરાતી સાહિત્ય ફોરમ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને પિતા પુત્રનો સંબંધ કાયમ માટે, પિતા પુત્ર, પિતા પુત્રી દરેકનો સંબંધ કાયમ રીતે ખૂબ જ સરસ અને મીઠડો રહે એવી અભ્યર્થના સાથે આજે હવે આપણો આજનો કાર્યક્રમ શરૂ કરીશું. ગુજરાતી સાહિત્ય ફોરમમાં આજની રવિવારની સભામાં આપણા મંચ ઉપર આજના વિદ્વાન વક્તા ડોક્ટર સુભાષભાઈ બ્રહ્મભટ્ટ, તેમનો પરિચય આપનાર મહેસાણાના અમારા એમ્બેસેડર હાસ્યદાબેન પંડ્યા તથા આભાર વ્યક્ત કરનાર યુકે સ્થિત ભારતીબેન વોરા સહિત હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી સાહિત્ય ફોરમ વિશે જો હું આપની ટૂંકમાં કહું ને, તો એ એક નોન પોલિટિકલ અને નોન રિલિજિયસ સંસ્થા છે. ગુજરાતી ભાષા બોલનારા એટલે ગુજરાતીઓ સમસ્ત સંસારમાં 60 મિલિયન લોકો દૂર દૂર સુધી વસેલા છે. અને તમને ખબર છે ને, ગુજરાતી તો જ્યાં જાય ને ત્યાં એની ગુજરાતી ભાષા, એનો ગુજરાતી પહેરવેશ, એના રીત રસમ, એના તહેવારો અને ખાણીપીણી બધું જ સાથે લઈને જાય છે. આપણે બધા જ જાણીએ છીએ, જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. ગુજરાત એટલે સમસ્ત ગુજરાતમાં જે જે કંઈ હોય બધું એની સાથે લઈને જતા હોય છે. હું તમને ખરી રીતે કહું ને તો ન્યૂ જર્સીમાં જે એક એવું છે, ત્યાં આગળ આપણને એમ જ લાગે કે આપણે મિની ગુજરાતમાં આવી ગયા છીએ. એટલે આપણું ગુજરાતી જ્યાં જાય ત્યાં એની પ્રભાવના જરૂર આપણને મળી શકે છે. ગુજરાતી ભાષાની જાળવણી, પ્રચાર અને પ્રસાર એ ગુજરાતી સાહિત્ય ફોરમનું એક કાર્ય છે. હમણાં વાત થઈ ગઈ, ગુજરાતી ભાષા છે ને એ કે જવાની નથી કે મરવાની પણ નથી. શા માટે?
પણ એ થોડી હાંસિયામાં ધકેલાઈ જવા માંડી છે. અને એટલા માટે એ આટલી સરસ અને ગૌરવવંતી ભાષાને એના પ્રચાર અને પ્રસાર માટે અને જાળવણી માટેનું જો કાર્ય આપણે બધા એ ભેગા થઈને કરવાનું છે. અને એટલા માટે આપ સૌને વિનંતી કે આપણે સૌ ભેગા મળી એક ટીમ વર્ક કરીને ગુજરાતી સાહિત્ય ફોરમ દ્વારા આપણી ગૌરવવંતી ગુજરાતી ભાષાને એવું સ્થાન આપીએ કે જેની ફોરમ સમસ્ત જગતમાં ખૂણે 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 પ્રસરી રહે. આશા છે કે આપ સૌનો એવો સહકાર જે અત્યાર સુધી મળ્યો છે એ મળતો જ રહેશે. હવે વધારે સમય ન લેતા એક વસ્તુ જરૂર કહીશ કે આપ સૌ ઘણા બધા મને નવા દેખાઈ રહ્યા છે ચહેરાઓ, તો એ લોકોની વિનંતી કે જો તમારે અમારા આગળના એપિસોડ સાંભળવા હોય, સમજવા હોય, તો એ અમારી યુટ્યુબ ચેનલ છે એને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો કે જેથી કરીને એનાથી જ્યારે તમને નવા નવા વિષયોનું જ્ઞાન મળશે. આ કહેવાનું કારણ એક જ છે કે આજે 252 એપિસોડ થયા. આજનો 252 એપિસોડ છે. આટલા એપિસોડ એટલે તમને ખબર છે 252 વિષયો. આટલા વિષયોનું જ્ઞાન તમને એક જ મંચ ઉપરથી મળી શકવાનું છે. તો આપ જરૂર ગુજરાતી સાહિત્ય ફોરમની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરશો, જેથી કરીને તમને ઘણું બધું જાણવા મળશે. તે ઉપરાંત જ્યારે તમે સાંભળો ત્યારે તમને કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો એ પ્રશ્ન કોમેન્ટ બોક્સમાં લખશો, જેથી કરીને વક્તા તેનો જવાબ જરૂરથી આપશે. અને ધારો કે તમને પ્રશ્ન નથી તો કઈ નહીં, તો તમે તમારો જે પ્રતિભાવ છે એ પ્રતિભાવ જરૂરથી આપજો, જેથી કરીને ફોરમને ફેલાવવાનો જગ્યા મળી રહે. સાચી વાત છે ને? તો ચાલો વધારે સમય ન લેતા આજના આપણા વિદ્વાન વક્તા સુભાષભાઈનો પરિચય આપવા માટે હાસ્યતાબેનને વિનંતી. નમસ્તે. તારીખ 16મી સપ્ટેમ્બર 1956 ને દિવસે ઉત્તર ગુજરાતના કલોલ ખાતે મહાન સમાજ સેવક પિતા વાડીલાલ પી બ્રહ્મભટ્ટ અને માતા શારદાબેનની કુખે ડોક્ટર સુભાષ બ્રહ્મભટ્ટનો જન્મ થયો. કાકાના તારાપુર તેમનું વતન છે. ગુજરાત યુનિવર્સિટીમાં ભારતીય સંસ્કૃતિ વિષય સાથે BA MA થઈ આંબેડકર યુનિવર્સિટીમાં PhD નો અભ્યાસ કર્યો. ગુજરાતની પ્રતિષ્ઠિત સંસ્થા HK આર્ટ્સ કોલેજમાં ઉત્તમ અધ્યાપકની ફરજ સાથે દીર્ઘકાળ દરમિયાન આચાર્ય તરીકેનું કાર્ય કરી ઉત્તમ વહીવટીય ક્ષમતાનો પરિચય કરાવ્યો. તેઓએ નિવૃત્તિ બાદ શ્રેયાર્થ યુનિવર્સિટીમાં પાયાનું કાર્ય કર્યું ને હાલ કેન યુનિવર્સિટી અમદાવાદમાં વાઇસ ચાન્સેલર તરીકેનું પદ શોભાવે છે. આ ઉપરાંત સંસ્કૃતિ, કલા અને ઇતિહાસ તેમની રગોમાં સતત વયા કરે છે. ભારત સરકારે કે યુજીસીએ તેમને સ્પેનની ગ્રેનેડા યુનિવર્સિટીમાં ભારતીય કલાનો સમૃદ્ધ વારસો ભણાવવા મોકલ્યા હતા. ઓલ ઇન્ડિયા કોલેજ પ્રિન્સિપલ એસોસિએશનના પ્રમુખ રહી ચૂક્યા છે. ગુજરાત હેરિટેજ સમિતિમાં સક્રિય છે. ગુજરાતના સ્થાપત્યોને વિષય બનાવી અનેક ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બનાવી છે. બહુમુખી પ્રતિભા ધરાવતા સુભાષભાઈએ ભારતીય ચિત્રકલા, ભારતીય સ્થાપત્ય તથા 64 કલાઓ તેમજ ભારતીય સંસ્કૃતિમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ વિષય પર પુસ્તકો પણ લખ્યા છે. તેઓ રંગભૂમિના કલાકાર છે. કેટલીક ગુજરાતી ફિલ્મોમાં પણ અભિનયના અજવાળા પાથર્યા છે. ટીવી સિરિયલના સિદ્ધહસ્ત કલાકાર પણ છે. ટીવીની જાહેરાતમાં તથા જન્માષ્ટમીના લાઈવ ટેલિકાસ્ટમાં પણ આકર્ષક ભાષા અભિવ્યક્તિ સાથે અવાજ પ્રસારિત કરે છે. એમણે અનેક સેમિનારો, કોન્ફરન્સોમાં શિક્ષણ, કલા, સંસ્કૃતિ, કેળવણી વિષયક વ્યાખ્યાનો આપ્યા છે. અનેક કાર્યક્રમો આયોજિત કર્યા છે. અનેક સંસ્થાઓમાં સદસ્યતા ધરાવે છે. અનેક પુસ્તકો અને સામયિકોમાં લેખો પ્રકાશિત છે તથા અનેક પુરસ્કારોથી સન્માનિત છે. એમના માર્ગદર્શનમાં અનેક IAS, IPS ઓફિસરો તૈયાર થયેલા છે. પત્રકારો અને અધ્યાપકોની કારકિર્દી ઘડી હીરા તૈયાર કર્યા છે. તેમના પત્ની દીપ્તિબેન જોશી પણ સ્ટેજ અને ફિલ્મ ક્ષેત્રે અભિનય સાથે જોડાયેલ છે અને ગુજરાત ગૌરવ પ્રાપ્ત કરેલ છે, પુરસ્કાર પ્રાપ્ત કરેલ છે. આટલી ઊંચાઈ છતાંય
જમીન પરના માણસ છે એ કહેવું બિલકુલ ચૂકાય નહીં. તેમની ભાષા શુદ્ધિ, ઉચ્ચાર શુદ્ધિ સાથેનો શુદ્ધ ગુજરાતીનો પરિચય તેમના વક્તવ્યથી જ કરીશું. તો ચાલો હવે પછીનો સમય સુભાષભાઈને સોંપી હું જીએસએફના અધ્યક્ષા, ડાયરેક્ટર, સમગ્ર ટીમ અને સુજ્ઞ શ્રોતાગણ વતી હાર્દિક સ્વાગત કરી મારા શબ્દોને વિરામ આપીશ. આભાર. થેન્ક યુ. કોકિલાબેન, શરૂ કરીએ? હાજી હાજી. હા, મારા મિત્ર હરીશ વ્યાસ જોડાયા છે, તમારા વડોદરાના છે. અને હરીશભાઈ એ નાટ્ય કલાના બહુ મોટા આજીવન શિક્ષક, કલાકાર અને ઘેઘુર અવાજના એ માલિક છે. એટલે ભારતીબેન, હાસ્યદાબેન, અલકાબેન, કોકિલાબેન, સૌને પ્રણામ સાથે મારી વાત આપની સમક્ષ મૂકવાનો સ્તુત્ય પ્રયત્ન કરું છું. આપણે ત્યાં સામાન્યપણે ભારતમાં હજારો વર્ષ પૂર્વે તક્ષશિલા, નાલંદા, વિક્રમશિલા, વલ્લભી, કાશી વિદ્યાપીઠ, આવી બધી અનેક વિદ્યાપીઠો સ્થાપાઈ. કોકિલાબેન, તમને જાણીને નવાઈ લાગશે કે આપણે ત્યાં આજે જે અમે વિદ્યાર્થીઓને ભણાવીએ છીએ ને, એ 2 કે 3 વિષય સુધી જ અમે એમને દોરી જઈ શકીએ છીએ. એ સમયના આપણા ઋષિ મુનિઓ અને આપણી વિદ્યાપીઠોના કુલ ગુરુ 64 વિષયો ભણાવતા. એટલે 10-12 વર્ષના અભ્યાસક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ 64 જેટલા જુદા જુદા વિષયોમાં પારંગતતા હાંસલ કરે ત્યારે એ સ્નાતક કહેવાય. સ્નાતક એટલે તાજો જ્ઞાન સરિતામાંથી નાહીને બહાર આવ્યો હોય તે. અને અનુસ્નાતક એટલે પુનઃ જ્ઞાન સરિતામાં ડૂબકું મારવા ગયો હોય અને પાછો મરજીવો થઈને બહાર આવ્યો હોય, એને અનુસ્નાતક અભ્યાસ કહેવાય છે. એટલે રિંકીબેન, તમને નવાઈ લાગશે કે એ સમયે જ્યારે સ્નાતકની ડિગ્રી અપાય ને, ત્યારે વિદ્યાર્થીને આગલી રાત્રે અંધારી કોટડીમાં પૂરી દેવામાં આવે અને એમ એને કહેવામાં આવે કે હે વિદ્યાર્થી, તારા જેવો એક દૈદીપ્યમાન સૂર્ય કાલ સવારે ઉગવાનો છે, પણ તારે એ સૂર્યને ઝાંખો પાડીને તારું તેજ પ્રકાશિત કરવાનું છે. આ વિભાવના હતી શિક્ષણની. અને આ વિભાવના સાથે આપણે ત્યાં આ 64 વિદ્યાઓનું જ્ઞાન વિદ્યાર્થીઓને આપવામાં આવતું હતું. મેં 64 કળાઓ પર એક આખું પુસ્તક રચ્યું છે કે કયા વિષયો આપણે ત્યાં વિદ્યાપીઠોમાં ભણાવવામાં આવતા હતા અને વિદ્યાર્થીઓ કેવી પારંગતતા હાંસલ કરતા હશે. હું આ વાત એટલા માટે કરું છું કે આપણે ત્યાં પ્રાચીન શિલ્પ સ્થાપત્ય કલા, એ તમે જુઓ ને તો લગભગ આમ અસ્તિત્વ ધરાવતા ગુજરાતમાં સ્થાપત્યકીય સ્મારકો 4થી સદીના મળે છે. એટલે તમે વિચાર કરો કે આજથી 2400 વર્ષ પહેલાના સ્થાપત્યકીય સ્મારકો બનાવનારા, ઘડનારા એ શિલ્પકારો ક્યાં ભણ્યા હશે, કઈ યુનિવર્સિટીની ડિગ્રીઓ એમણે લીધી હશે. તો કહેવાનું તાત્પર્ય એ છે કે આજે મારે જે વિષયની વાત કરવી છે અજંતાની, એ અજંતા ઈસવીસન પૂર્વે 200માં, ઈસવીસન પૂર્વે 100માં એની શરૂઆત થઈ. ઈસવીસન પૂર્વે 200માં એનો વિકાસ શરૂ થયો અને છેક ઈસવીસનના 8મા સૈકામાં આ અજંતાની ગુફાઓનું કામ અટક્યું. એટલે કહેવાનો મતલબ એ છે કે લગભગ 1000 વર્ષ સુધી ભારતીય કલાનું આટલું બધું સમાર્જન થાય એ અકલ્પ્ય છે. અને એ પણ કાળા ડિબાંગ પહાડી પથ્થરોમાં, કે જે અગ્નિકૃત ખડકો છે, એ અગ્નિકૃત ખડકોને કોતરવા, આરસપાનને કોતરવો બહુ સહેલો છે, પણ અગ્નિકૃત ખડકો કે જે અબજો વર્ષથી કાળો લાવા એ ઠરતો 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 એટલો સોલિડ બની ગયો હોય કે એની એક કાંકરી ખેરવવી અઘરી હોય, ત્યારે આ અજંતાની 29 ગુફાઓ
એ કેવી રીતે આટલી સુંદર રીતે કંડારાઈ હશે એ બહુ મોટો પ્રશ્ન છે. એટલે મારો જે કહેવાનો સંદર્ભ છે, મારી વાતની જે શરૂઆત હું કરી રહ્યો છું એ છે કે ભારતીય શિલ્પ અને સ્થાપત્ય એ ભારતીય સંસ્કૃતિને આપણે 5000 વર્ષ જૂની અત્યારે ગણીએ છીએ. હવે ફ્રેન્ચ આર્કિયોલોજીસ્ટો તો એને 7000 વર્ષ સુધી લઈ જઈ રહ્યા છે, કારણ કે નવા જેમ જેમ સંશોધનો થતા જાય છે અને C14 એટલે કે કાર્બન 14 સિસ્ટમથી જ્યારે હવે પદાર્થની એજ નક્કી થઈ શકે છે, તો એ C14 સિસ્ટમ હેઠળ કામ કરનારા કેટલાક ફ્રેન્ચ આર્કિયોલોજીસ્ટોએ હડપ્પા અને મોહેન્જો-ડેરોમાં જે કામ કર્યું છે, જે કેટલાક અવશેષો શોધ્યા છે, એ અવશેષો જોતા આપણે 5000 વર્ષ કરતા પણ આગળ જઈ રહ્યા છીએ. એટલે આર્યો અને દ્રવિડોની એ સંસ્કૃતિની આખી વિકાસ ગાથા એ આપણને બહુ લાંબા પટ પર લઈ જાય એવી પૂરી શક્યતાઓ આપણે જોઈ રહ્યા છીએ. વાત કરવી છે અજંટાના કલા મંડપોની. અજંટાના કલા મંડપો એ મહારાષ્ટ્રમાં ઔરંગાબાદથી 60 કિલોમીટર દૂર, પહેલી સ્લાઇડ મૂકજો ને, અજંટા એ થી 60 કિલોમીટર દૂર, ઔરંગાબાદથી 60 કિલોમીટર દૂર અજીઠા નામનું ગામ આવેલું છે. એ ગામ પાસે આ સહ્યાદ્રી પર્વતમાળા આવેલી છે. આ સહ્યાદ્રી પર્વતમાળાની ઉંમર હિમાલય જેટલી છે. એટલે તમે કલ્પના કરી શકતા હશો કે કેટલા વર્ષો પહેલા લાવા ઉકળ્યો હશે, પૃથ્વીની બહાર આવ્યો હશે, અને કેટલા કરોડ વર્ષો પછી એ ઠરીને આવો કાળો ડિબાંગ થયો હશે. નેક્સ્ટ સ્લાઇડ. એટલે વાઘોરા નદીના કિનારે અહીંયા સહ્યાદ્રી પર્વતમાળામાં અજીઠા નામના ગામ પાસે આ અર્ધચંદ્રાકારે, નેક્સ્ટ સ્લાઇડ, અર્ધચંદ્રાકારે આ જે ગુફાઓ, નેક્સ્ટ, આ જે ગુફાઓ ખંડારાઈ છે એ આટલી સચોટ, આટલી ચોક્કસ અને મેથેમેટિકલ મેઝરમેન્ટ તમે જો લો તો બહુ પરફેક્ટ કેલ્ક્યુલેશન સાથે આ ગુફાઓ ખંડારાઈ છે. અહીંયા ઉપરના ભાગમાં જે તમને કાળો ડિબાંગ પથ્થર દેખાય છે એ આ ગુફાઓ કોતરાઈ નહોતી ત્યારે લગભગ આવી જ દેખાતી હતી, આ કાળા ડિબાંગ પથ્થર જેવી જ હશે. તો એ સમયે કોને વિચાર આવ્યો હશે કે આ પર્વતમાળામાં કોઈ ગુફાઓ કરી શકાય અને કઈ કલાની ચમત્કૃતિઓ અહીંયા સર્જી શકાય? આ વિચાર કેવી રીતે આવ્યો હશે એ પણ એક બહુ મોટો પ્રશ્ન છે. આપણે ત્યાં એમ કહેવાય છે કે આ ગુફાઓ શોધવાનું માન એ અંગ્રેજ અમલદારોને જાય છે. એમ કહેવાય છે કે 1819 સુધી તો આપણને આ બધી ગુફાઓ વિશે બહુ ખબર જ નહોતી, પણ કેટલાક અંગ્રેજ અમલદારો આ વિસ્તારમાં શિકાર કરવા માટે નીકળ્યા હતા અને એ શિકાર કરતા કરતા એમને ખ્યાલ આવ્યો કે અહીંયા કંઈક કોઈ ગુફાઓ કંડારાયેલી હોય એવું દેખાય છે. એટલે એ લોકોએ આ ગુફાઓની તપાસ કરાવી, થોડું સફાઈનું કામ થયું. 1819માં C.E. ડીટર શિંગલોફ નામનો અંગ્રેજ અમલદાર હતો. એને બપ્પે વાર, એક વાર તો આ ગુફાઓ શોધી પછી લાંબા સમય સુધી એનું કામ અટકી ગયું હતું, પણ પાછું ફરી વાર 1819માં આ C.E. ડીટર શિંગલોફ દ્વારા આની પાછી સંશોધનનું કામ હાથ ધરાયું અને એમણે આપણા જ્ઞાનમાં ઉમેરો કર્યો. એમ કહેવાય છે કે આ લગભગ ઈસવીસન પૂર્વે 100માં આ કામ શરૂ થયું હતું અને 3 તબક્કામાં આ અજંટાની ગુફાઓ ખંડારાઈ છે. વાઘોરા નદીના કિનારે 90 મીટરની ઊંચાઈએ 29 ગુફાઓના સમૂહમાં અર્ધચંદ્રાકારે, નેક્સ્ટ સ્લાઇડ, અર્ધચંદ્રાકારે આ ગુફાઓ ખંડારાયેલી આપણને જોવા મળે છે. પાછળથી આ ગુફાઓમાં જવાનો રસ્તો આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટને બનાવવો પડ્યો, કારણ કે
એટલા બધા વર્ષો સુધી આ ગુફાઓ એ અવાવરું બની ગઈ હતી, એટલે કોઈ રસ્તો નહોતો રહ્યો, ઝાડી ઝાંખરા હતા માત્ર. અને ધીમે ધીમે કરીને જેમ જેમ ખ્યાલ આવતો ગયો તેમ તેમ નવા નવા રસ્તા એના બનાવવા પડ્યા. નેક્સ્ટ સ્લાઇડ. એટલે આ જે સ્લાઇડ તમે જુઓ છો એ આ વાઘોરા નદી નીચે દેખાય છે અને અર્ધચંદ્રાકારે 29 ગુફાઓનો સમૂહ એ પથરાયેલો છે. આ 29 ગુફાઓ એકી સાથે નહોતી જડિયા, ધીમે ધીમે કરીને 1 શોધાઈ, 2 શોધાઈ, 5 શોધાઈ, 10 શોધાઈ. જેમ જેમ પેલા ઝાડી ઝાંખરા અને જંગલને થોડું ઘણું દૂર કરતા ગયા તેમ તેમ આ ગુફાઓ હાથ ધરાઈ છે એમ આપણે કહી શકીએ. મહારાષ્ટ્રની સહ્યાદ્રી પર્વતમાળામાં આ અજીઠા ગામ પાસે વાઘોરા નદીના કિનારે 90 મીટરની ઊંચાઈએ અર્ધચંદ્રાકારે આ ગુફાઓ પથરાયેલી છે. આ ગુફાઓમાં શું છે એ મહત્વનું છે. નેક્સ્ટ સ્લાઇડ. આ ગુફાઓમાં ભગવાન બુદ્ધ ની આસપાસ આખી સૃષ્ટિ રચાઈ છે. એટલે આ ગુફાઓનો હીરો કોઈ હોય, આ ગુફાઓનો વિષય કોઈ હોય, આ ગુફાઓનું હાર્દ જો કોઈ પણ હોય તો એ ભગવાન બુદ્ધ છે. ભગવાન બુદ્ધ એટલે ઈસવીસન પૂર્વે 563 થી 483 વચ્ચેના ગાળામાં થઈ ગયા હોવાનું માનવામાં આવે છે. અને તેઓ હયાત હતા તે દરમિયાન એમણે પોતાના કોઈ શિલ્પ, સ્થાપત્ય, મૂર્તિ કશું થવા દીધું નહોતું. પણ પાછળથી એમના શિષ્યો, એમાં ખાસ કરીને સ્વામી આનંદ અને એ સિવાયના અનેક શિષ્યોએ ધીમે ધીમે કરીને ભગવાન બુદ્ધના ઉપદેશ, ભગવાન બુદ્ધના ચરિત્ર, ભગવાન બુદ્ધના પૂર્વજન્મની કથાઓ, ભગવાન બુદ્ધના વર્તમાન જન્મની કથાઓ અને ભગવાન બુદ્ધની આસપાસ થયેલા કેટલાક ચમત્કારો, આ બધી વસ્તુઓને વિષય બનાવીને એમણે શિલ્પ, ચિત્ર અને સ્થાપત્યમાં ઢાળવાનો પ્રયત્ન કર્યો છે. કોકિલાબેન, હંમેશા એવું જ થતું હોય છે કે કોઈ પણ મહાપુરુષ જન્મ લે છે ને પછી એના અવસાન પછી એને ગ્લોરીફાય કરવામાં આવે છે. હું એવું જોઈ રહ્યો છું કે બુદ્ધ કે મહાવીર એ ભગવાન તરીકે નહોતા જન્મ્યા, પણ એમણે પોતાના ગુણ દ્વારા, પોતાના વ્યક્તિત્વ દ્વારા સમાજ ઉપર એક એવી અમી છાંટ ઊભી કરી કે સમાજના સામાન્ય માણસથી ઘણું ઊંચું વિચારવાની એમની ક્ષમતા હતી અને બીજાઓના એ માર્ગદર્શક, પથદર્શક બની શક્યા હશે. અને માટે ધીમે ધીમે શિષ્યોએ, સમાજે એમના વિચારો થકી એમને ભગવાનનું એટલે કે તથાગતનું પદ આપી દીધું હશે એવું આપણે કહી શકીએ. તો આ જે ગુફાઓનો સમૂહ છે, 30 ગુફાઓ, એનો મધ્યમવર્તી વિચાર એ ભગવાન બુદ્ધ, ભગવાન બુદ્ધનું પૂર્વજન્મ, ભગવાન બુદ્ધના જીવન સાથે સંકળાયેલી કેટલીક વાતો, ભગવાન બુદ્ધની સાથે સંકળાયેલા ચમત્કારો અને ભગવાન બુદ્ધનો જીવન સંદેશ, બુદ્ધમ શરણમ ગચ્છામિ, ધમ્મમ શરણમ ગચ્છામિ, સંઘમ શરણમ ગચ્છામિ, આ સંદેશ આપવાનો એક સ્તુત્ય પ્રયત્ન એ આ બૌદ્ધ ગુફાઓની અંદર થયેલો આપણને જોવા મળે છે. ખાસ કરીને ભારતીય સ્થાપત્ય, ચિત્ર અને શિલ્પ એ ત્રણેયનો અપૂર્વ સંપુટ એ આ અજંટાની ગુફાઓ છે. ખાસ કરીને અજંટાના કલા મંડપો જગવિખ્યાત છે. ખાસ કરીને યુનેસ્કોએ આ સ્થળને 1983ના વર્ષમાં વિશ્વ ધરોહર તરીકે પ્રસ્થાપિત કરી છે. એટલે જેમ આપણી પાટણની રાણકી વાવ એ વિશ્વ ધરોહરનું સ્થાન બન્યું, અમદાવાદ પોતે જ એક વિશ્વ ધરોહરનું સ્થાન બન્યું, જેમ આપણો વિશ્વની અજાયબીઓ જેમ છે એ જ રીતે યુનેસ્કો દ્વારા
એ આ 1983 ની અંદર આ સ્થળને વિશ્વ ધરોહર સ્થળ તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે. આજે આ ગુફાઓને જોઈએ છીએ ત્યારે એક અલૌકિક ચિત્ર ખડું થાય છે, કારણ કે આજે તો આ ગુફાઓનો ઘણો ભાગ અને ઘણા ચિત્રો ખંડિત થયેલા જોવા મળે છે, પરંતુ જ્યારે અખંડ હશે ત્યારે કંઈક ગજબના અલૌકિક ચિત્ર ઊભું થતું હશે એમ કહેવાય છે. વ્યાસ સાહેબ, હું તમને કહું કે આપણે ત્યાં ભગવાન બુદ્ધના અવસાન પછી હીનયાન અને મહાયાન એવા બે સંપ્રદાયો ઉભા થયા. હીનયાન એટલે નાનો રથ અને મહાયાન એટલે મોટો રથ. તો હીનયાન એટલે થેરવાદી સંપ્રદાય જેને કહેવામાં આવે છે. તો એ લોકો બુદ્ધના વ્યક્તિને નહીં પણ એના પ્રતીકોની પૂજા કરવી. તો એ પ્રતીક રૂપે એમના પગલા હોઈ શકે, ધર્મ ચક્ર હોઈ શકે, અથવા તો સ્તૂપ હોઈ શકે, અથવા તો જે બોધિ વૃક્ષ નીચે એમને જ્ઞાન પ્રાપ્ત થયું હતું એ બોધિ વૃક્ષની પૂજા કરવી, એમ પ્રતીક રૂપે બુદ્ધની પૂજા શરૂ થઈ. મહાયાન સંપ્રદાયમાં એમ થયું કે ના, બુદ્ધના વ્યક્તિ તરીકે પણ એની પૂજા આરાધના થવી જોઈએ. અને પછી તો હીનયાન અને મહાયાન બંનેમાં સ્થાપત્યનો વિકાસ થયો, શિલ્પનો વિકાસ થયો, અને છેવટે ચિત્રકલા રૂપે એક જીવંત પ્રકરણ લખાવાની શરૂઆત થઈ. એટલે આમ જોવા જાવ તો આ બૌદ્ધ ગુફાઓ, અજંટાની બૌદ્ધ ગુફાઓ શું છે? તો આપણે ત્યાં એક ચીનથી મુસાફર આવ્યા હતા, એમનું નામ હતું યુએન શ્વાંગ. આ યુએન શ્વાંગે આ સ્થળની મુલાકાત લીધેલી અને એમણે એમ કહ્યું છે કે આ એક પ્રકારનું મહાવિદ્યાલય મઠ હતું. 29 ગુફાઓનો સમૂહ એટલે ઘણો મોટો વિસ્તાર કહેવાય. તો આ એક મહાવિદ્યાલય મઠ હશે. અને દિન્નાગ નામના એક પ્રસિદ્ધ બૌદ્ધ દાર્શનિક કે જે તર્કશાસ્ત્ર પણ અનેક હસ્તપ્રતો લખી છે, અનેક ગ્રંથો લખ્યા છે. તેઓ અષ્ટાંગ માર્ગ તરીકે બુદ્ધનો ઉપદેશ જે ઓળખાય છે એની અંદર કેટલી બધી એક એક અંગની અંદર કેટલી બધી પરંપરાઓ છે. અને ભારતીય ઉપનિષદોમાં જે તત્વજ્ઞાન પડ્યું છે એમાંથી કેટલાક જીવંત તત્વોને તારવીને આ દિન્નાગ એ એક દાર્શનિક તત્વજ્ઞ હતા. એવી રીતે અહીંયા આપણી પાસે ગુજરાતમાં વલભી નામની વિદ્યાપીઠ હતી. આ વલભી વિદ્યાપીઠમાં પણ બૌદ્ધ દાર્શનિક સિદ્ધહસ્ત કેટલાક વિદ્વાનો ગુરુ રૂપે બિરાજેલા હતા. અને એને કારણે ઈસવીસનના 8મા 9મા સૈકા સુધી બૌદ્ધ ધર્મએ હિન્દુસ્તાન ઉપર એક ચક્રી શાસન કર્યું છે એમ કહું તો એમાં કોઈ અતિશયોક્તિ નથી. કારણ કે હિન્દુ ધર્મના એક વિચારસરણીથી અલગ પડતા બે શ્રમણ પરંપરાઓ વિકાસ પામી. એક બૌદ્ધ તરીકે ઓળખાય ને એક જૈન તરીકે ઓળખાય. તો બુદ્ધ એ લાંબા સમય સુધી રાજ્યાશ્રિત રહ્યા અને એને કારણે અજંટાની ચિત્રકલા એ 3 રાજવંશો દ્વારા રાજ્યાશ્રિત થયેલી આ અજંટાની ગુફાઓ છે. અને એ અજંટાની ગુફાઓમાં ખાસ કરીને તત્કાલીન લોકજીવન, તત્કાલીન આંધ્રપ્રદેશના પાત્રો અને એની સાથે સાથે મહારાષ્ટ્ર વિસ્તારના જુદા જુદા પાત્રાલેખનો આપણને આ ગુફાઓમાં જોવા મળે છે. આ સ્લાઇડ વિશે પણ હું પાછી વાત કરું છું તમારી સાથે. પણ આ જે તમે સ્લાઇડ અત્યારે જોઈ રહ્યા છો એ ચૈત્યગૃહ છે. બૌદ્ધ ધર્મમાં 3 પ્રકારના સ્થાપત્યકીય સ્વરૂપો વિકાસ પામ્યા. એકને ચૈત્યગૃહ કહેવામાં આવે છે, બીજાને વિહાર કહેવામાં આવે છે, અને ત્રીજાને સ્તૂપ કહેવામાં આવે છે.
અદ્ભુત પ્રકારનો સ્તૂપ જો કોઈએ જોવો હોય હિન્દુસ્તાનમાં તો અચૂકપણે સાંચી જવું પડે. અને સાંચીમાં 3 સ્તૂપ તો અદ્ભુત રીતે કંડારાયેલા છે, અદ્ભુત રીતે એની રચના થયેલી છે. ભગવાન બુદ્ધના અને બૌદ્ધ ધર્મના કોઈ એક પવિત્ર વ્યક્તિના અવશેષને એક દાબડામાં મૂકી દેવામાં આવે અને દાબડા ઉપર ઈંટેરી ડોમ બનાવવામાં આવે, એને સ્તૂપ કહેવામાં આવે છે. આ જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો એ છે ચૈત્ય ગૃહ કહેવામાં આવે છે. ઉપર હસ્તીની પૂંઠ જેવો આકાર છે, એટલે હાથીની પીઠ હોય તેવો આકાર છે. વચ્ચેના ભાગમાં તમે જુઓ છો એ છેક છતથી અડીને જે ગોળાકાર ભાગ દેખાય છે, બુદ્ધના મસ્તિષ્કની ઉપરનો ભાગ, એ ત્રિદલ છત્ર છે. આ 3 કેમ છે? બૌદ્ધ ધર્મમાં 3નું બહુ મહત્વ છે. બુદ્ધમ શરણમ ગચ્છામિ, સંઘમ શરણમ ગચ્છામિ અને ધમ્મમ શરણમ ગચ્છામિ. એટલે બૌદ્ધ ધર્મનું ત્રિદલ છત્ર બુદ્ધના અનુયાયીઓ ઉપર 3 છત્ર દ્વારા એને એક પ્રોટેક્શન મળી રહ્યું છે. એ સંઘનું છે, ધર્મનું છે અને સ્વયં બુદ્ધનું છે. એટલે આ ત્રિદલ છત્ર ઉપર કંડાર્યું છે. એની વચ્ચેના ભાગમાં હર્વિકા છે અને એની પછીનો જે ભાગ છે જ્યાં ઊભા બુદ્ધ દેખાય છે એ સ્તૂપનો ભાગ છે. પણ કોઈ પણ ચૈત્યગૃહની અંદર આ પ્રકારની રચના કરવામાં આવતી હોય છે. અને તમે જે ગોળ ફરતે પેલા સ્તંભ જોઈ રહ્યા છો એ સ્તંભો એ મંદિરનો ઉપરની છતને ટેકવતા સ્તંભો છે. તમે ઉપરની જે છત જુઓ છો એ છતમાં જે રેખાઓ દેખાય છે એ ખરેખર તો ઉપરની છતના સપોર્ટ છે. આર્કિટેક્ચરની ભાષામાં કહીએ તો એ એક પ્રકારના આર્કિટેક્ચરલ શેપથી ઉપરની છત ટેકવાઈ રહી છે. આ સ્તૂપની પાછળથી તમે કંઈક અવાજ કરો તો એક રિંગની અંદરથી અવાજ પસાર થતો થતો બહાર આવે, એટલે તમને અવાજ રોર થતો લાગે, રોરિંગ થતું હોય એવું લાગે. અને એ એની એક પ્રકારની મંત્રોચ્ચાર વખતે જે મ્યુઝિકલ ઇમ્પેક્ટ ઊભો કરવાનો થતો હશે ત્યારે આ થતું હશે. નેક્સ્ટ સ્લાઇડ. તો આ તમે જોઈ શકો છો કે આ એક ઉત્તમ કક્ષાનું ચૈત્યગૃહ છે. આ બધા 2 બાજુ સ્તંભો છે. એ સ્તંભોની પાછળના ભાગમાં પાર્શ્વ માર્ગ છે. એટલે અહીંયા વચ્ચે જે ખુલ્લો ચોક જેવો જે દેખાય છે આગળનો ભાગ, ત્યાં કોઈ પણ બૌદ્ધ સાધુ કે બૌદ્ધ અનુયાયી પ્રાર્થના કરવા માટે બેસતો હશે ને સામે ભગવાન બુદ્ધની પ્રતિમા છે અને પ્રતિમાને અડીને જે છે એને સ્તૂપ કહેવામાં આવે છે. જ્યારે આ બુદ્ધની જે પ્રતિમા અહીંયા આગળ મૂકવામાં આવી છે એ બુદ્ધ પોતે પ્રવચન મુદ્રામાં આસન પર બેઠેલા દેખાય છે. અને આ જે સ્તંભો છે, હવે તમે કલ્પના કરો કે આ રચના કેવી રીતે કરી હશે. આ સ્તંભો એ કોઈ એવી તો રચના નથી. આ સ્તંભો છે એ તમે જોઈ શકો છો કે સામાન્ય પ્રકારના સ્તંભ નથી. તમે 2 હાથ ભીડીને 2 જણા સામસામે ઉભા રહો તો તમે બાથમાં ન આવે એટલી એની જાડાઈ છે. અને એની સાથે સાથે ઉપરના ભાગને ટેકવવા માટે આ સ્તંભો કંડારાયા છે. કોઈ પણ ગુફા જ્યારે કંડારાય છે ને ત્યારે એ આપણા આજના આધુનિક મકાનોની રચનામાં જેમ પહેલા પાયો ખોદાય, પછી દિવાલ ચણાય, પછી ધાબુ ભરાય, જ્યારે પથ્થરોમાંથી એટલે કે પર્વતમાંથી જ્યારે ગુફા કંડારવામાં આવે છે ત્યારે હંમેશા પહેલા ધાબાનો ભાગ કંડારાય, પછી દિવાલનો ભાગ કંડારાય અને પછી પાયાનો ભાગ આવે છે. એટલે આ સ્તંભોની રચના જે કરવામાં આવી છે એમાં ઉપરથી કોતરકામ કરતા 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 કારીગરો નીચે ઉતર્યા છે. આ અદ્ભુત શિલ્પકામ છે. સ્તંભ છે, સ્તંભની ઉપર શિરાવટી છે, શિરાવટીની ઉપર કુંભી કરેલી છે અને એના ઉપર એની છત ટેકવેલી તમને દેખાય છે. આ જે યલો કલર દેખાય છે ઉપર પ્રકાશ આવે છે. આ ગુફાની અંદર પ્રકાશ ક્યાંથી આવ્યો, લાઈટ ક્યાંથી આવ્યો? તો નેક્સ્ટ સ્લાઇડ આપણે જોઈએ.
આ જે છે એ 16 નંબરની ગુફા છે અને 16 નંબરની ગુફા અદ્ભુત રીતે ચૈત્ય ગૃહ કહેવામાં આવે છે. આને કમાન છે. આ એનો ગ્રાઉન્ડ પ્લાન હતો અને આ જે પ્લાન છે અત્યારે તમારી સામે જે સ્લાઇડ દેખાય છે એ સ્લાઇડ એ ચૈત્ય કમાન છે. આ ઉપરના ભાગમાંથી એને ખુલ્લું એટલા માટે કરવામાં આવ્યું છે કે જેથી એર એન્ડ લાઇટ કેન એન્ટર ઇઝીલી ઇનટુ ધી કેવ્સ. એટલે ગુફાની અંદર પ્રકાશ કેવી રીતે લઈ આવવો, તો ઉપરના ભાગને કંડારીને ખુલ્લો કરવામાં આવ્યો છે. પણ કંડારી એટલે ખાલી માત્ર બાકોરા નથી પાડ્યા. તમે જોઈ શકો છો કે પહેલી બીજી સ્લાઇડમાં તમે જે કાળા ડિબાંગ એ જોયા હતા, એ કાળા ડિબાંગ પથ્થરમાંથી આટલું ચમકાવ્યું છે આ પથ્થરને, અને આટલી સુંદર રીતે કંડારાયેલી છે. એટલે પહેલા ઉપરની કમાન કંડારાઈ હોય. આ પીપળના પાનનો આકાર દેખાય છે અને એ ચૈત્ય કમાન કહેવાય છે. નીચે જે બે પિલર છે, પિલરથી વચ્ચેથી અંદર પ્રવેશ માર્ગ છે અને પિલરની બે બાજુએ બુદ્ધના જીવનને લગતા જુદા જુદા શિલ્પાંકનો કંડારવામાં આવેલા છે. બુદ્ધના જીવનમાં આવેલા પાત્રો પણ અહીંયા કંડાર્યા છે અને બુદ્ધના જીવન સાથે જોડાયેલી કથાઓ પણ અહીંયા શિલ્પમાં કંડારવામાં આવેલી છે. તમે આ જે સ્લાઇડ જુઓ છો ને, એ આખી અજંતાની સૌથી શ્રેષ્ઠ ગુફા કોઈ હોય અને એનું આઉટર એલિવેશન એટલે કે બાહ્ય આકાર જે છે એ બધી જ ગુફાઓમાં સૌથી શ્રેષ્ઠ આકારની આ એક ગુફા છે અને અંદરની દિવાલોમાં અદ્ભુત ચિત્રો કરવામાં આવેલા છે. આ જે દ્રશ્ય તમે જુઓ છો એ કલ્પના તો કરો કે આ એક ગુફા કંડારતા કેટલા વર્ષો ગયા હશે, કેટલી પેઢી કામે લાગી હશે. અને સાદા આરસપણના પથ્થરમાં કંડારવું ખૂબ સહેલું છે. આ અગ્નિકૃત ખડકો છે. આ રેતીયો પથ્થર પણ નથી. આ સોલિડ રોક બનેલા કાળા ડિબાંગ પથ્થરમાં બહારથી પહેલા આવું ફ્લેટ ભાગ હશે, પછી એને કંડારતા કંડારતા ગુફાનો દરવાજો કંડારાયો અને પછી કારીગરો અંદર પ્રવેશ્યા હશે. અને અંદર તમે જોયું તો કેટલો મોટો હોલ દેખાય છે, કેટલા પિલર્સ દેખાય છે, કેવું બૌદ્ધ સ્તૂપ દેખાય છે. કેન યુ ગો બેક વન્સ અગેન, વન સ્લાઇડ, વન સ્લાઇડ. હા, આ ભાગ તમે જુઓ કેવો લીસો સપાટ દેખાય છે ચારે બાજુ. આ આખો પથ્થરોથી દટાયેલો જબરજસ્ત અંદર સોલિડ રોક્સ હતા. એ રોક્સનો પથ્થર કેવી રીતે બહાર કાઢ્યો હશે? આજે આધુનિક સમયમાં કોઈ પણ એન્જિનિયરિંગની સ્કૂલ, કોઈ પણ સ્કૂલ ઓફ આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓ કે તેના નિષ્ણાત પ્રોફેસરો આવી એક ગુફા બનાવી શકતા નથી. તો એ સમયે આ આર્કિટેક્ચરની સ્કૂલો નહોતી, એન્જિનિયરિંગની કોલેજો નહોતી, ત્યારે આ લોકોએ ક્યાં શિક્ષણ મેળવ્યું હશે, ક્યાં શીખવા ગયા હશે અને આવી ગુફાઓ કેવી રીતે કંડારી હશે? આપણે ત્યાં પરંપરાગત શિક્ષણ પ્રણાલી હતી. પિતાના વ્યવસાયમાંથી પોતાનું બાળક શીખે, પોતાના બાળકમાંથી પાછું એનું બાળક શીખે અને એમ પરંપરાગત વ્યવસાયિક પરંપરાઓ સતત જીવતી રહી હશે. અને આ પરંપરા રાજ્ય આશ્રિત હતી. હિન્દુસ્તાનમાં ગુપ્ત રાજવીઓ, વાકાટક રાજવીઓ, સાતવાહન રાજવીઓના રાજ્યાશ્રયને કારણે આ ગુફાઓ કંડારાઈ છે. આ ગુફાઓ કંડારનારા કારીગરોને રોજે રોજ કંઈક એવું આપવામાં આવતું હશે કે જેથી એ લોકો આટલું અદ્ભુત કામ કરવા માટે સક્ષમ થઈ શક્યા હશે. નેક્સ્ટ સ્લાઇડ. નેક્સ્ટ. આ છે એ ગ્રાઉન્ડ પ્લાન છે. મેં તમને એટલા માટે આ સ્લાઇડ પસંદ કરી છે કે અજંતાનું આ જે ચૈત્ય ગુફા છે, એ ચૈત્ય ગુફામાં તમે જોઈ શકો છો કે ગોળ આકાર, હસ્તિનાપુટનો આકાર છે અને કાળા કાળા જે ટપકા દેખાય છે બધા પિલર્સ છે. વચ્ચે જે મોટું કાળું ટપકું છે એ સ્તૂપ છે, જે ઉપરના ચિત્રમાં સ્તૂપ રૂપે દેખાય છે. એટલે આટલું અંદર ગુફા કંડારવી પડે, કોતરવી પડે, અંદર સુધી જવું પડે. અને ક્યારેક ઉપરથી આ ગુફાઓ કોતરતા કોતરતા પથ્થર પડ્યા હશે, ઉપર ગાબડું પડ્યું હોય અથવા તો કારીગરોને વાગ્યું પણ હશે. કોઈક વાર કોઈક પોચો પથ્થર હોય તો દટાયા પણ કંઈક હશે. એ કલ્પના કરવી મુશ્કેલ છે. એટલે 7 થી 8 પેઢી
કોઈ પણ એક સોમપુરાની 7 થી 8 પેઢીઓ સુધી આ કામ ચાલ્યું હોય ત્યારે એક ધારું એક સરખું કંડાર કામ સતત થયેલું આપણને જોવા મળે છે. નેક્સ્ટ સ્લાઇડ. આ જે છે એ વિહાર છે. એટલે આ બૌદ્ધ ધર્મમાં બૌદ્ધ સાધુઓને રહેવા માટેની ઓરડીઓ કરવામાં આવતી. એ અલગથી ઓરડીઓ પણ ક્યાંક બંધાતી હશે, જેને ઈંટેરી કહીએ, ઈંટોથી ગોઠવીને ઓરડીઓ બનાવી હશે, અને ક્યાંક આ પ્રકારની ગુફાઓ કંડારવામાં આવતી હશે. તમે આ જે પ્રવેશ દ્વાર છે ત્યાંથી પેલા મેઇન ડોરમાં અંદર જાઓ, પછી ડાબી અને જમણી બાજુ પાછા નાના નાના ડોર્સ છે, એ ડોર્સની અંદર જાઓ એટલે બૌદ્ધ સાધુઓને રહેવાની એક એક બે ગુફાઓ અંદર કંડારવામાં આવેલી હશે. એ આના પછીનું એક તમને ડ્રોઈંગ બતાવું છું. એ સ્લાઇડ બતાવી આપણે. નેક્સ્ટ સ્લાઇડ. આ છે એ વિહાર છે બૌદ્ધ સાધુઓને રહેવા માટે. તમે જોઈ શકતા હશો કે બંને છેડે નાના નાના ચોખંડા જોવા મળે છે. આ બૌદ્ધ સાધુઓને રહેવા માટેની નાની નાની ઓરડીઓ છે. એટલે ચોક્કસપણે આ બૌદ્ધ મઠ હોઈ શકે. યુએન શ્વાંગે જે કહ્યું એ પ્રમાણે આ એક પ્રાચીન વિદ્યાપીઠ પણ હોઈ શકે, અને બૌદ્ધ ધર્મના અનુયાયી અથવા તો એના વિદ્યાર્થીઓને અથવા તો એના સાધુઓને, એના સત્સંગીઓને તૈયાર કરવા માટેની આ એક મોટી શાળા પણ હોઈ શકે. વચ્ચે જે ખુલ્લો ચોક દેખાય છે તેમાં બૌદ્ધ સાધુઓ બેસતા, ધર્મની જુદી જુદી દાર્શનિક પદ્ધતિઓ અને જુદા જુદા વિષયો ઉપર ચર્ચા વિચારણા કરવા માટે આવો હોલ રાખવામાં આવતો. અને ત્યાર પછી બે બાજુ જે જુદી જુદી ઓરડીઓ છે, 3 બાજુ દેખાય છે, એ 3 ઓરડીઓમાં સાધુઓ રહેતા. બૌદ્ધ સાધુઓને રહેવાના આ સ્થળને આપણે વિહાર તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ. આ પણ એ જ પ્રકારે બીજી એક ગુફાનું દ્રશ્ય છે. એટલે અહીંયા અજંતાની અંદર બૌદ્ધ વિહારો અને બૌદ્ધ ચૈત્યગૃહ વધારે કંડારાયા છે. નેક્સ્ટ. મેં તમને કહ્યું કે અજંતા એ જેટલું ચિત્રો માટે પ્રખ્યાત છે એટલું જ પ્રખ્યાત એ શિલ્પ માટે પણ છે. તમે વિચાર કરો કે આ 8 ફૂટની પ્રતિમા અંદર કંડારાઈ છે. 8 ફૂટની પ્રતિમા જ્યારે બનાવવાની હોય ત્યારે કેટલા ફૂટનો પગ બનાવવાનો, કેટલા ફૂટનો હાથ બનાવવાનો, કેટલા ફૂટના સ્કંદ એટલે કે ખભા બનાવવાના, એનો ચહેરો કેટલા ફૂટનો બનાવવાનો, એના કાન કેટલા લાંબા કરવાના. આ ફિઝિકલ એનેટોમીનો વિષય છે. આપણે ત્યાં એમ કહેવાય છે કે 14મા 15મા સૈકામાં યુરોપમાં રેનેસા આવ્યું ત્યાર પછી ફિઝિકલ એનેટોમીનો જબરજસ્ત અભ્યાસ થયો, અને ચિત્રોમાં એ 3 ફૂટનું ચિત્ર બનાવવાનું હોય, 5 ફૂટનું હોય કે 15 ફૂટનું બનાવવાનું હોય, ત્યારે ફિઝિકલ એનેટોમીના સાઈઝ એટલે પગની સાઈઝ, હાથની સાઈઝ, કમરની સાઈઝ, અંગુષ્ઠની સાઈઝ, હથેળીની સાઈઝ, ચહેરો, નાક, એનું ગાલ એ પ્રમાણસર દેખાવું જોઈએ, વિકૃતિ નહીં લાગવી જોઈએ અથવા તો વિકૃત શિલ્પ ન લાગવું જોઈએ. તો આ તમે જોઈ શકો છો કે ધર્મ પ્રવચન મુદ્રામાં બેઠેલા ભગવાન બુદ્ધ આસનસ્થ છે. તો આસન પર બેઠેલા બુદ્ધને કેવી રીતે એના પગ કેટલા ફૂટના કરવા, તો એ સમયે તાલમાન નક્કી કરવામાં આવતા. એટલે મેથેમેટિકલ કેલ્ક્યુલેશન્સ જેને આપણે કહીએ છીએ, તો એ તાલમાન મુજબ જ થાય. તાલમાનમાં કોનું માપ લેવાનું, કારણ કે એ વખતે ઇંચ નહોતા, ફૂટ નહોતા. તો જે ડોનર હોય એટલે જે રાજાએ ડોનેશન આપ્યું હોય એ કારીગરોને કે આવું મારે શિલ્પ કરાવવું છે, તો એ રાજાના જુદા જુદા અંગુષ્ઠ આ જે છે ને એ તાલ છે. આ 3 તાલ કહેવાય. આ 3 તાલ, 6 તાલ, 9 તાલ, 12 તાલ, 15 તાલ એમ કરતા કરતા એ તાલમાં જે દાતા હોય અથવા તો જે શિલ્પકાર હોય એના આ તાલનું માપ લઈને પ્રતિમાને કંડારવામાં આવતી હશે. પેન્સિલ નહોતી, કાગળ નહોતો, સ્લેટ નહોતા. ડ્રોઈંગ કેવી રીતે તૈયાર કરવું, રફ કામ કેવી રીતે કરવાનું, તો બાજુમાં માટી પડી હોય એ માટીમાં અણીદાર સાધન વડે પહેલા શિલ્પ ડિઝાઇન કરવામાં આવે, પછી એ પથ્થર પર કંડારવામાં આવે. આવી કંઈક પદ્ધતિ વિશે મેં વાંચ્યું છે. તો આ તમે જોઈ શકો છો કે આવી તો અસંખ્ય પ્રતિમાઓ
કંડારવામાં આવી છે. દરેક ગુફા બુદ્ધના જુદા જુદા, કોઈક ધ્યાનમગ્ન અવસ્થામાં બુદ્ધ બેઠા છે, ક્યાંક પદ્માસનસ્થ બુદ્ધ બેઠા છે. સપ્તમાનુષી બુદ્ધો, 7 બુદ્ધ થઈ ગયા, એક નહીં 7 બુદ્ધ થઈ ગયા. એમાં વૈરોચન બુદ્ધ પણ છે, તથાગત બુદ્ધ પણ છે, અમિતાભ બુદ્ધ પણ છે. એમ જુદા જુદા સપ્તમાનુષી બુદ્ધના નામ પણ આપણને જોવા મળે છે. નેક્સ્ટ સ્લાઇડ. તો આ જે છે એ મહાનિર્વાણ એક સરસ ચિત્ર છે કે ભગવાન બુદ્ધ એ નિર્વાણની અવસ્થામાં છે. તો એક પડખે હાથ પોતાના કાન પાસે રાખીને સૂતા છે. હવે તમે જોઈ શકો છો કે એની નીચે તકિયો છે. તો તકિયો પણ કેવો ડેકોરેટિવ છે. તકિયાનું ફૂંકતું આપણને દેખાય છે. તકિયો ગોળ છે તો એની કરચલીઓ પણ ત્યાં દેખાય છે. ભગવાન બુદ્ધનો હાથ જે કાન નીચે છે, એ કાન નીચે બુદ્ધનું કપડું છે. એ કપડામાં સંઘાટી એટલે કરચોલીઓ કેવી પડી છે, એ કરચોલીઓ પણ અહીંયા દેખાય છે. બુદ્ધનું મસ્તિષ્ક છે. બુદ્ધ તો ખૂબ હેન્ડસમ હતા અને એમના વાળ પુષ્કળ હતા, પણ એક એક વાળ એમણે લોચન કર્યા પછી બુદ્ધના માથા પર કેવા પ્રકારના ગૂંચળા જેવા વાળ ઉગી નીકળ્યા હશે. તમે બુદ્ધની નાસિકા જુઓ, બુદ્ધની આંખો જુઓ અને પછી આખો દેહ જુઓ, તો કેવી અપાર શાંતિથી બુદ્ધ સૂતા છે. નિર્વાણ અવસ્થામાં બુદ્ધ છે. એનું આ એક અદ્ભુત શિલ્પાંકન એ આ અજંટાની ગુફાઓમાં આપણને જોવા મળે છે. નેક્સ્ટ. આ બૌદ્ધ ધર્મની ગુફાના, અજંટાની ગુફાના કલા મંડપો છે. હું થોડીક આ સ્લાઇડને આપણે રાખી અને હું થોડીક બીજી પણ વાત કરું. અજંટાની ગુફાઓ 3 તબક્કામાં ખંડારાઈ છે. એ પહેલો તબક્કો ઈસવીસન પૂર્વે 100 થી લઈને ઈસવીસન પૂર્વે 300 સુધીનો છે. એ પછી ઈસવીસનના બીજી સદીથી છેક 4થી થી 6ઠી સદી સુધીનો એક તબક્કો હશે, અને ત્રીજો તબક્કો લગભગ 6ઠી થી 8મી સદી સુધીનો આપણને જોવા મળે છે. આ તબક્કા દરમિયાન એટલે કે ઈસવીસન પૂર્વે 100 થી લઈને ઈસવીસનના 800માં વર્ષ સુધી આ ગુફાઓ કંડારાઈ છે. એટલે તમે ગુફાઓનો વ્યાપ જુઓ, ગુફાઓની સંખ્યા જુઓ, ગુફાઓનું કંડાર કામ જુઓ, ગુફાઓનું શિલ્પ કામ જુઓ, ગુફાઓનું ચિત્રકામ જુઓ, તો કેટલા બધા લોકો અહીંયા કામે વળગ્યા હશે. અને 800 વર્ષ સુધી એક આખી શિલ્પકારોની જનરેશનની જનરેશન આમાં કામ લાગી હોય. ત્યારે મને ખબર છે કે દિલ્હીનું અક્ષરધામ જ્યારે તૈયાર કરવામાં આવ્યું ત્યારે ઓરિસ્સાથી કારીગરોને લાવેલા. તો દાદા, પિતા, પૌત્ર અને પૌત્રનો પણ પુત્ર, આવી 4 પેઢી કામે લાગી હતી ત્યારે દિલ્હીનું અક્ષરધામ એ તૈયાર થયું છે. તો આ ગુફાઓ તો 800 વર્ષનો ઇતિહાસ તમને બતાવે છે. તો એ સોમપુરાઓ, એ શિલ્પકારોની કેટલી પેઢીઓ, કેટલા વર્ષો સુધી કામે લાગી હશે. અને છેવટે છેક સાતવાહન રાજાઓના સમયગાળા દરમિયાન, એટલે છેલ્લો તબક્કો આવ્યો ને, ત્યારે રાજ્ય પાસે પૈસા નહોતા રહ્યા. આ કારીગરો કામ કરે તો એની માટેના પૂરતા પૈસા નહોતા રહ્યા, અને છેવટે આ ગુફાઓ ન ધણિયાતી થઈ ગઈ, રાજ્યશ્રિત ન રહી. અને સમાજ પાસેથી તો કેટલો પૈસો ભેગો થઈ શકે એ સમયમાં. આ બધા પ્રશ્નો ઘણા મોટા હતા. એટલે 8મી સદી સુધી, 8મી સદી પછી ખાસ કંઈ અહીંયા કામ થઈ શક્યું નથી. આ જે તમે ગુફા જુઓ છો, તો તમે જુઓ કે પહેલા છત કંડારાય છે, પછી સ્તંભ કંડારાયા, અને પછી જે ભોંયતળિયું દેખાય છે એ કંડારાયું છે. તો એક એક સ્તંભની સાઈઝ તમે જુઓ, 3 થી 4 માણસો એકબીજાના હાથ પકડીને ગોળ વીંટળાઈને ઉભા રહે એટલી પહોળાઈ આ ગુફાની છે. પણ મજાની વાત એ છે કે વચ્ચેના ભાગમાં ક્યાંય એક પણ સ્તંભ નથી, એક પણ સપોર્ટ વિના. એટલે મેથેમેટિકલ કેલ્ક્યુલેશન બરોબર કરવામાં આવ્યું હશે. ઉપરના પર્વતનો લોડ ડિવાઈડ કરવામાં આવ્યો હશે. અને આર્કિટેક્ચરલી આ લોકો એટલા જાણકાર હશે કે આ પ્રકારની સ્તંભ રચના કરવાથી વચ્ચે કોઈ સ્તંભ નથી મૂક્યો, તેમ છતાં એ આટલા 1000 વર્ષ સુધી આ ગુફા ટકી રહેશે. આપણે ત્યાં આ ગણિતનો અભ્યાસ ઊંડાણપૂર્વકનો છે
એની આ ગુફા આપણને પ્રતીતિ કરાવે છે. ઉપર તમે જોયું જ કે છતમાં કમળ કંડારવામાં આવેલું છે. આ ચિત્ર નથી, ઉપર છતમાં દેખાય છે એ કંડાર કામ છે અને એક આખું પૂર્ણ વિકસિત કમળ. કોકિલાબેન, આ ગુફાઓમાં એટલા બધા કમળ કંડારાયા છે કે કમળને જીવનના પ્રતીક તરીકે લેવામાં આવ્યું છે. બોધિસત્વ પદ્મપાણીના હાથમાં પણ પૂર્ણ વિકસિત કમળ બતાવવામાં આવ્યું છે. કમળ છે ને જીવનનું પ્રતીક છે. એટલે કલાકાર એમ કે છે કે ઈશ્વરે તમને જીવન આપ્યું છે, તો જીવનમાંથી તમારે કાવ્ય કલા એ ખીલવવાનું છે. જીવન મુરઝાવવાની વાત નથી, જીવન ખીલવવાની વાત છે. એટલે તો આપણે ત્યાં છે ને કળશ એટલે કે ઘડો, ઘડાની અંદર જળ છે, એ જળ જીવ છે. એ કળશની ઉપર શ્રીફળ છે, એ શ્રીફળ તમારા જીવનનું પ્રતીક છે ને એની અંદર રહેલું જળ એ તમારું સત્વ છે, એ તમારું તેજ છે. એટલે એ તેજને ખીલવવાનું છે, એને બહાર લાવવાનું છે. ને એટલા જ માટે અજંટાની આ ગુફામાં અનેક નવા પ્રકારના કમળ અને ફૂલોની ભાગ એ કંડારવામાં આવેલી છે. આ ગુફા એ વિહાર છે અને જોયું હશે કે વચ્ચે ખુલ્લો ચોક છે. આ ચોકમાં બૌદ્ધ સાધુઓ બેસતા હશે, ધાર્મિક દાર્શનિક ચર્ચાઓ અહીંયા થતી હશે અને સાંજ પડે પિલરોની વચ્ચેથી અંદરના ભાગમાં જે દરવાજાઓ હશે એ દરવાજામાં પોતાની ઓરડીઓમાં એ લોકો રહેવા જતા રહેતા હશે. નેક્સ્ટ સ્લાઇડ. હું તમને હજુ તો સ્થાપત્ય જ બતાવું છું, હા, ચિત્ર પર નથી આવ્યો. થોડાક ચિત્રોની વાત કરીએ. મને થોડોક સમય કોકિલાબેન આપજો, કારણ કે હું સમજુ છું કે મારી વાત લાંબી થઈ રહી છે. આ જે ચિત્ર છે એ બોધિસત્વ પદ્મપાણીનું ચિત્ર છે. તમે જોઈ શકતા હશો કે બુદ્ધત્વ પ્રાપ્ત કરતા પહેલા, એટલે બોધિ જ્ઞાન પ્રાપ્ત કરતા પૂર્વેની આ અવસ્થા બતાવવામાં આવી છે. મસ્તિષ્ક પરનો ખૂબ જ સરસ મુકુટ એ એક રાજકુમારને શોભે એવા ઝરઝવેરાત વાળો આ મુકુટ છે. એ મુકુટ પછી એના કાનના કુંડળ જુઓ, એની ગળામાં જે માળા દોરવામાં આવેલી છે, પછી એના હાથની બંને બાજુબંધ છે. બુદ્ધના સ્કંદ ખાસા પહોળા દેખાય છે, પણ બુદ્ધનું મન છે ને, એની આંખો છે એ નાસિકા ઉપર સ્થિર થયેલી દેખાય છે. બુદ્ધની આંખો પોતાના નાસિકા પર કેમ સ્થિર થઈ હશે? કેમ બુદ્ધની ખુલ્લી આંખે આપણને જોતા હોય એવું નથી લાગતું? કારણ એટલું જ છે કે અહીં આ બોધિસત્વ પદ્મપાણી વિચારમગ્ન છે. હું ક્યાંથી આવ્યો છું, હું ક્યાં જવા માંગુ છું અને મારે ક્યાં પહોંચવાનું છે. મારે આ જગતને, મારે આ સંસારને ક્યાંથી ક્યાં સુધી લઈ જવાનો છે, એ વાત અહીંયા આગળ એમના મનોમંથનનો વિષય છે. અને માટે પોતાની દ્રષ્ટિને ક્ષીણ કરીને એ બંને આંખોની દ્રષ્ટિ પોતાની નાસિકા પર એ સ્થિર કરી છે. તમે જુઓ, કલાકારે એમની આઈબ્રો કેવી સરસ દોરી છે અને આટલી સચોટ આઈબ્રો એ સમયે દોરવી, એ મને એમ લાગે છે કે આ ચિત્રકારોએ પણ ત્યાંની સન્નારીઓને ખૂબ નજીકથી નિહાળી હોવી જોઈએ, ત્યારે જ આવી સરસ આઈબ્રો. એટલે એ સમયમાં પણ આવું સરસ ચિત્રાંકન થાય એ અદ્ભુત વિષય છે. આના ચિત્રો તમે જુઓ ને તો એ અદ્ભુત છે. નેક્સ્ટ. બોધિસત્વ પદ્મપાણી, બોધિસત્વ વજ્રપાણી, આ બે ચિત્રો અહીંના ખૂબ જાણીતા છે. અને આ બંને ચિત્રો પરથી આમાં જુઓ, આમાં આંખો પેલા કરતા જરા જુદા પ્રકારે બતાવી છે, પણ એક મનોમંથનની અવસ્થા છે. બુદ્ધત્વ પ્રાપ્ત નથી થયું હજુ. ભગવાન બુદ્ધ પેલા બોધિ વૃક્ષ નીચે નથી બેઠા, તો એ રાજકુમારની અવસ્થામાંથી બોધિસત્વ તરફ જવાની જે ગતિ છે, એ ગતિનું મનોમંથન, વિચાર દોહન સતત ચાલી રહ્યું છે અને એ અહીંયા આગળ અભિપ્રેત થઈ રહ્યું છે. અને એ રીતે જુઓ તો આ ચિત્ર એ ખૂબ અગત્યનું છે. આના રંગ અને આ ચિત્રો કેવી રીતે કરવામાં આવતા હશે? ગુફાઓ તો કાળો ડિબાંગ પથ્થર હતો, તો એ જે
કાળા ડિબાંગ પથ્થરની દિવાલો જે પહેલા કંડારવામાં આવી, એ દિવાલોને ખરબચડી કરવામાં આવી હશે. લીસી નહોતી કંડારાઈ, ખરબચડી રાખવામાં આવી. એ ખરબચડી રાખડ્યા પછી વૃક્ષના થળિયાને પાણીમાં ઝબોળવામાં આવે, દિવસો સુધી એને પોચું કરવામાં આવે વૃક્ષને. પછી એ વૃક્ષને કૂટવામાં આવે, એટલે એમાંથી માવો બનાવવામાં આવે. ઘાસ, ગારો, વૃક્ષનો આ માવો, લીમડાનો ગુંદર, આ બધું ભેગું કરીને આખો એક લેપ બનાવવામાં આવે. અને એ લેપ પછી દિવાલ પર હાથથી થપ્પો મારી મારીને ચોંટાડવામાં આવતો હશે. અને પછી એ નરમ હોય ને ત્યારે જ એની અંદર ચિત્ર કરી દેવામાં આવે, કે જેથી રેખાઓ એ ભૂસાઈ ના જાય અને એ પરમેનન્ટ રહે. ને ત્યાર પછી આજે તમે રંગ જુઓ છો એ વનસ્પતિજન્ય રંગો છે. કેટલાક પદાર્થોને લસોટવામાં આવતા હશે, કેટલાક વૃક્ષો, કેટલાક પાંદડા, કેટલાક થળિયા, એને બરોબર લસોટીને એવો મજબૂત કલર બનાવવામાં આવતો હશે. એટલે આ વનસ્પતિજન્ય રંગો છે. અને આ વનસ્પતિજન્ય રંગોથી આ ચિત્રોને ખૂબ સરસ ચમક આપવામાં આવતી હશે. એટલે એ રીતે જોઈએ તો આ જે ચિત્રોના રંગો છે એ રંગો એ ખાસ કરીને મને એમ લાગે છે કે આ ચિત્રો બનાવનારા બૌદ્ધ સાધુઓ હોવા જોઈએ. ચોક્કસ એ લોકો બૌદ્ધ ધર્મના ઉપદેશને, ભગવાન બુદ્ધની આજ્ઞાઓને અને આર્ય અષ્ટાંગ માર્ગને જીવન પર્યંત પચાવ્યો હશે. અને એમને અથાગ શ્રદ્ધા ઊભી થઈ હોય ત્યારે આવું અપૂર્વ ચિત્ર દિવાલો પર કરી શકાય. એટલે આ ચિત્રો બનાવનારા તો હું ચોક્કસપણે એમ માનું છું કે બૌદ્ધ સાધુઓ જ હોવા જોઈએ, કે જેમણે જીવન પર્યંત બૌદ્ધ ધર્મનો ભેખ ધારણ કર્યો છે. ભગવાન બુદ્ધના એવા અપૂર્વ અનુયાયી બની ગયા હશે આ લોકો, કે જેથી કરીને તેઓએ એક બહુ જ આમ પોતાનું જીવ રેડી રેડીને એક એક ચિત્ર તૈયાર કર્યું છે. નેક્સ્ટ સ્લાઇડ. આપણે ત્યાં 1000 બુદ્ધનું એક ચિત્ર છે. ભગવાન બુદ્ધના એક શિષ્ય એમને કંઈક શોધવા નીકળ્યો હતો, અને બુદ્ધ એને કંઈક જડ્યા નહીં. પછી છેવટે એણે એક કલ્પના કરી, આંખો મીચી, તો સામે 1000 બુદ્ધ એકી સાથે એને દેખાયા હતા. એટલે એવા આ અદ્ભુત ચિત્રો આ ગુફામાં કંડારાયેલા છે. અહીંયા તમે જુઓ છો કે સાઈડમાં કશુંક ઉખડી ગયું છે. એટલે કેટલાક એનો લેપ, એના પડ ઉખડી ગયા છે, પણ જેટલું ઇન્ટેક્ટ છે એટલું અદ્ભુત રીતે સચવાયું છે. બુદ્ધના કાન આટલા લાંબા કેમ દર્શાવવામાં આવ્યા છે? તો આપણે ત્યાં એવું કહેવાય છે કે મહાન માણસોના 2 જબરજસ્ત લક્ષણ હોય છે. એક તો એક આજાન બાહુ હોય, પોતાના 2 હાથ ઘૂંટણ સુધી અડે, એને આજાન બાહુ કહેવાય. અને જેમના કાન પોતાના સાઈઝ કરતા મોટા હોય, અને ખાસ કરીને આ મહાપુરુષો છે બુદ્ધ અને મહાવીરના કાન એ છેક ખભા સુધી લગભગ અડતા હતા. એટલે અતિ બુદ્ધિશાળી માણસોના કાન મોટા હોય છે, એવું આપણું એનેટોમિકલ શાસ્ત્રો આ કહે છે. આપણે ત્યાં શિલ્પરત્ન અને અભિલાષ ચિંતામણી અને માનસોલ્લાસ નામના ગ્રંથો છે. એ ગ્રંથોમાં માણસોની અને દેવતાઓની પ્રતિમા કરવા માટેના નિયમો દર્શાવવામાં આવ્યા છે. જ્યારે આ બુદ્ધનું ચિત્ર કરવામાં આવ્યું હશે ને, ત્યારે આ ગ્રંથોમાંથી જ આ આધાર લેવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો કે બુદ્ધ પદ્માસનસ્થ છે અને બુદ્ધ કમળના આસન ઉપર બિરાજમાન છે. એની આસપાસ પાછા એના શિષ્યો બતાવવામાં આવેલા છે, અને એ લોકો પણ એ બુદ્ધને સમર્પિત છે. પણ બુદ્ધની બાજુમાં તમે જુઓ તો સરસ મજાના પુષ્પો ખીલેલા બતાવવામાં આવ્યા છે. બુદ્ધ કોમળ હતા, બુદ્ધ લાગણીશીલ હતા, બુદ્ધ સહૃદય હતા, અને બુદ્ધ પોતે કરુણામય હતા. એ દર્શાવવા માટે કલાકારોએ આ સરસ આખી વનસ્પતિની સૃષ્ટિ બુદ્ધની આજુબાજુ
ઊભી કરેલી જોવા મળે છે. અને બુદ્ધના એક ખભે વસ્ત્ર છે. એટલે મોટા ભાગની મથુરા શૈલીના તમે શિલ્પો જુઓ કે તમે દક્ષિણમાં આવો તો આંધ્રપ્રદેશ સુધીમાં આપણને બુદ્ધની જે પ્રતિમાઓ મળી છે એમાં એમણે જે પહેરેલું વસ્ત્ર છે, સંઘાટી છે, એ એક જ ખભા ઉપર છે. એક ખભો ખુલ્લો બતાવવામાં આવ્યો છે. જ્યારે તમે ગાંધારમાં એટલે કે અફઘાનિસ્તાનના પ્રદેશમાંથી જે શિલ્પો આપણને બુદ્ધના મળ્યા છે એમાં બંને ખભા ઉપર એમણે વસ્ત્ર ઓઢેલું હોય એવું દેખાય છે. નેક્સ્ટ, આ રાજ સવારીનું દ્રશ્ય છે. ભગવાન બુદ્ધ પોતે એ મહાવિનિષ્ક્રમણ કહેવાય છે. જ્યારે ભગવાન બુદ્ધે ગૃહ ત્યાગ કર્યો ત્યારે પોતાના અશ્વ પર સવાર થઈને નીકળી ગયા હતા. તો એ મહાવિનિષ્ક્રમણ યશોધરા સ્તુતિ છે, રાહુલ સૂતો છે, અને બુદ્ધ એને અતિક્રમીને નીકળે છે. આ એમની અતિક્રમવાની જે ઘટના છે એને મહાવિનિષ્ક્રમણ કહેવામાં આવે છે. તો એ મહાવિનિષ્ક્રમણનું દ્રશ્ય પણ દર્શાવ્યું છે. અને બુદ્ધ પોતાના અશ્વ અને એક સેવકને જોડે લઈને ચાલ્યા. અને ત્યાર પછી ભગવાન બુદ્ધ એ બંનેને પાછા મોકલી દે છે રાજ્યમાં અને પોતે એકલા જ આગળ નીકળી જાય છે. તો એ આખું એમની આંખોના જે ભાવ પ્રગટ કરવામાં આવેલા છે, એમના કેવા સરસ વાળ બતાવવામાં આવ્યા છે. એમના સેવકના ચહેરા પર એક ચિંતા દેખાય છે કે આ ક્યાં જશે ને શું કરશે, એ ભાવ પ્રકટ થાય છે. અને એમનો ઘોડો છે ને એ નતમસ્તક દેખાય છે. એટલે એ નતમસ્તક ઘોડો છે એને પણ કંઈક અણસાર આવી ગયો છે કે મારે એકલાય પાછા આવવાનું છે. નેક્સ્ટ, તમે જુઓ ચિત્રકારે આ દ્રશ્યમાં કાનના કુંડળ જુઓ, એનો મુગટ જુઓ, એના ઓષ્ઠ જુઓ, એની આંખોની કીકી ક્યાં સ્થિર થઈ છે, એની નાસિકા જુઓ, બેકગ્રાઉન્ડનો ગ્રીન કલર તમે જુઓ, એના ચહેરા ઉપર ચીકણી ભૂખરો રંગ છે એ તમે જુઓ, અને એના વસ્ત્રોનો ચળકાટ તમે જુઓ. કોકિલાબેન, આટલું બધું કેવી રીતે કલાકાર કરી શક્યો હશે? આજે 2000 વર્ષ પછી પણ એ ગુફામાં આ ચિત્ર આટલું જ ચમકતું છે. એટલે એ કલાકારોએ જે વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ કર્યો છે એ લાઈફ લોંગ છે. આપણે આપણા ઘરને એશિયન પેઇન્ટ કે નેરોલેક લગાવીએ તો દર 5-10 વર્ષે આપણે આખા રંગો આછા થઈ જતા હોય ને આપણે કરવું પડે છે. તો આ ચિત્રમાં જે રંગ દેખાય છે એ રંગ, એની ચમક અને એનું અદ્ભુત જે લાઇટિંગ દેખાય છે એ કેવી રીતે 3 ડાયમેન્શન વાળી વાત આખી અહીંયા આગળ આવે છે. આપણે તો જે સ્કૂલ ઓફ આર્ટમાં બહુ મોડું આ બધું શીખ્યા. અંગ્રેજો આ પ્રકારનું શિક્ષણ લઈ આવ્યા, કલાનું શિક્ષણ લાવ્યા પછી આપણે ત્યાં આ પેઇન્ટિંગ સ્કૂલો અને આપણી CN ફાઇન આર્ટ્સ કે રવિશંકર રાવલની શાળાઓ ને બધું તો બહુ પાછળ આવ્યું. પણ આને કયા રવિશંકર મળ્યા હશે કે જેણે આ અદ્ભુત ચિત્રો કરાવવા માટેનું એને બળ પૂરું પાડ્યું છે? કોણે શીખવાડ્યું છે? મજાની વાત એ છે કે એક પણ ચિત્રમાં કોઈની સહી નથી. આજે આપણે કંઈક નાનકડું લખાણ લખીએ તોય આપણી સહી હોય, આપણે એક કવિતા લખીએ તોય આપણી ઓટોગ્રાફ હોય, એક ચિત્ર દોરો તો પણ નીચે ચિત્રકારનું નામ કે એનો ઓટોગ્રાફ અચૂક કરવામાં આવેલો હોય, એક શિલ્પ બનાવીએ તો પણ નીચે તકતી લગાડેલી હોય. આ શિલ્પો, આ ચિત્રો, આ સ્થાપત્યો બનાવનારા એક જણનું નામ આપણને ખબર નથી અત્યારે, નથી કોઈ ગ્રંથમાં આપવામાં આવ્યું. તો આ કયા પ્રકારના કારીગરો હશે ને નામની કોઈ ખેવના નહીં. બુદ્ધને સમર્પિત બધું જ. આ અજંતાની ગુફાનો પ્રાણ જ ભગવાન બુદ્ધ છે. હું કંઈ જ નથી, હું જે કંઈ કરું છું બધું જ છેવટે બુદ્ધને સમર્પિત છે, સંઘને સમર્પિત છે, ધર્મને સમર્પિત છે. એ ભાવ સાથે આ ચિત્રો બનાવવામાં આવે છે. નેક્સ્ટ, આ જુઓ, બુદ્ધ એક કપિલવસ્તુ નગરીમાં નીકળ્યા છે અને ત્યાં આગળ આસન પર બેસીને બુદ્ધ ધર્મચક્ર પ્રવર્તન કરી રહ્યા છે. આવા ઘણા ચિત્રો છે જેમાં બુદ્ધે પહેલું પ્રવચન આપ્યું હતું ત્યારે માત્ર હરણાઓએ સાંભળ્યું હતું. એટલે એવું એક દ્રશ્ય બતાવવામાં આવ્યું છે કે ભગવાન બુદ્ધ એ વનમાં બેઠા છે અને એમની સામે હરણો એમને સાંભળી રહ્યા છે. એટલે જીવ, આ પૃથ્વી પરની તમામ જીવ સૃષ્ટિ
બુદ્ધને સમર્પિત છે એ ભાવ ચિત્રોમાંથી પ્રગટ થાય. તમે જુઓ કે આની અંદર આ ચિત્રમાં કેટલા બધા કેરેક્ટર્સ બતાવવામાં આવ્યા છે. દરેક કેરેક્ટર્સના ભાવ જુદા જુદા છે. કોણ કેવી રીતે બુદ્ધનો સંદેશ લઈ રહ્યું છે અને જે લઈ રહ્યું છે એના ચહેરા પર પ્રગટ થઈ રહ્યું છે, એ ભાવ અહીંયા આગળ જોવામાં આવી રહ્યું છે. અને ખાસ કરીને આ હાથીની રચનાઓ છે અને બાકીના તમે જે ચિત્રો જુઓ છો એ પણ સેવકો છે, ચામરધારીણીઓ છે અને બુદ્ધને શાંતિથી સાંભળે છે. નેક્સ્ટ. સુભાષભાઈ, હવે જી. આપણે 5 મિનિટમાં. હા, યસ, રાઈટ. એક બૌદ્ધ ગુફામાં આ નર્તકીનું ચિત્ર છે. મેં એક રિસર્ચ પેપર તૈયાર કરેલું છે, કથન કરે સો કથક કહાવે. એ સમયમાં કથાકારો હોવા જોઈએ જે નૃત્ય કરતા જાય અને સાથે સાથે કથન કરતા જતા હશે. એટલે કથક નૃત્યની ઉત્પત્તિના ઇતિહાસમાં મેં આ ચિત્ર ટાંક્યું છે. અને એવું જ સાંચીના એક શિલ્પમાં પણ આવું જ એક શિલ્પ કંડારાયું છે. એ બંનેનો કમ્પેરેટિવ સ્ટડી કરીને મેં કથક નૃત્યની ઉત્પત્તિ વિશે એક રિસર્ચ પેપર તૈયાર કર્યું છે. અહીંયા પણ એનો જે પરિવેશ છે, ફૂલ સ્લીવનો એનો ઉપરનો ગાઉન છે, એની નીચે છે ઘૂંટણ સુધીનું પેલું એ છે ને એની ઉપરની ડિઝાઇન તો તમે જુઓ, આ ટેક્સટાઇલ ડિઝાઇન ક્યાંથી આવી એ સમયમાં, અને એના ઓર્નામેન્ટેશન જુઓ, એની મુદ્રા જુઓ, એના શરીરનો લય જુઓ. બાજુમાં એક તદ્દન નવા જ પ્રકારનું બીબા આકારનું ઢોલ વાગે છે અને બે બાજુ ઉપર ફ્લૂટ વગાડતી કન્યાઓ જોવા મળે છે. આ પણ એક અદ્ભુત શિલ્પ છે અને પાછળ બેકગ્રાઉન્ડમાં પેલેસનો એરિયા દેખાય છે. નેક્સ્ટ. આ ટોયલેટ સીન છે, એટલે પ્રસાધન કહેવાય, અને પ્રસાધનમાં મિરર લઈને બેઠી છે આ કન્યા. એ સમયે કયા દર્પણો શોધાયા હશે? કોઈ પથ્થરની ચળકતી સપાટીનો ઉપયોગ કરીને આ પ્રસાધન કરવામાં આવતું છે. એના શરીર પર એ ટ્રાન્સપરન્ટ કપડું એને ઓઢેલું છે, પણ એ કપડું પૂરું દેખાતું નથી, પણ શરીરના અંગો દેખાય છે. તેમ છતાં કોઈ પૂરું ભાવ નથી જન્મતો, કોઈ કટુ ભાવ નથી આમાંથી બહાર આવતો. અને એના ચહેરા પરના ઓર્નામેન્ટેશન તમે જુઓ તો તમને ખ્યાલ આવે કે એ સમયે કેવા પ્રકારના ઓર્નામેન્ટેશન અને આને ઘડનારા લોકો કેવા હશે. આ ત્રીજા ચોથા સૈકામાં આ ચિત્ર બન્યું હશે તો એ ચહેરાની ડોક કેવી નમેલી છે, એની નાસિકા, એની આંખો, એના શરીર પરના ઓર્નામેન્ટ અને એનો રંગ, અને પાછળ પ્રકૃતિ જુઓ, કુદરતને કેવી સરસ પાછળ પાનના આકાર અને એનો રંગ, એના જુદા જુદા શેડ્સ બતાવ્યા છે. નેક્સ્ટ. આ કપી જાતક કથા છે. એટલે બૌદ્ધ ધર્મમાં ભગવાન બુદ્ધ એ જુદી જુદી જાતક કથાઓ આવેલી છે કે જે જાતક કથાઓમાં ભગવાન પૂર્વજન્મમાં શું હતા, તો પૂર્વજન્મમાં એકવાર એ વાનર હતા, એકવાર હાથી હતા, એકવાર હંસ હતા. એમ જુદી જુદી વેસંતર જાતક કથા છે, હંસ જાતક કથા છે, કપી જાતક કથા છે, ષડદંત જાતક કથાઓ છે. આવી બધી જાતક કથાઓ બુદ્ધે પૂર્વજન્મમાં જે પવિત્ર કામો કર્યા છે એને અહીંયા આગળ વાર્તા રૂપે પ્રદર્શિત કરવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે. નેક્સ્ટ. આ હસ્તી જાતક કથા છે. ભગવાન બુદ્ધ એક અલૌકિક હાથી હતા, ઐરાવત હતા, જેની 11 સૂંઢ હોય અને એના હાથી દાંત કેવા સરસ હોય. એક વાર ભગવાન બુદ્ધ પોતાની 2 પત્નીઓ એટલે હાથી અને હાથણીઓ બે ફરવા નીકળી હશે અને ઐરાવતથી જૂની પત્ની ઉપર પેલું શાલ વૃક્ષનું ફૂલ સૂંઢ અડી ગઈ ને એના ઉપર પડ્યું, તો પેલી પત્નીને માઠું લાગ્યું. પેલી એ સદ્ય મૃત્યુની માંગણી કરી. પછી એ કોઈ રાજકુમારને ત્યાં જન્મી અને રાજાને ત્યાં માંદગીનો ઢોંગ કર્યો અને એમ કહ્યું પેલા ઐરાવતના દાંત કાઢી લાવો અને મને એની દવા કરો તો જ હું સાજી થઈશ. તો સૈનિકોને મોકલવામાં આવ્યા અને ઐરાવત પાસે ગયા અને ઐરાવતે પારાવાર વેદના સાથે પોતાના દાંત બધા કાઢીને આપ્યા અને સૈનિકો કાવડમાં લઈ જઈને એ દાંત જ્યારે સામે લઈ આવ્યા રાજકુમારીની, ત્યારે રાજકુમારી બેભાન થઈ ગઈ. તો ભગવાન બુદ્ધે પોતાના જીવનના ભોગે પણ અન્યનું સુખ વાંચ્યું હોય એવું પૂર્વજન્મમાં એમણે કર્તવ્ય કર્યા હતા, એવા કામો કર્યા હતા, અને માટે એ ષડદંત જાતક કથા, હસ્તી જાતક કથા નામે જાણીતી છે. નેક્સ્ટ. આ પણ એવું જ હસ્તી જાતક. આ હાથીના ચિત્રો તો ખૂબ, એટલે વૈભવ અને ઐશ્વર્ય
એ અહીંયા દર્શાવી. પણ એની આજુબાજુમાં પ્રકૃતિ તમે જુઓ, કેટલા પ્રકારના ફૂલોની ભાત એ આ અજંટાની ચિત્રકલામાં જોવા મળે. નેક્સ્ટ. હા, મારે આ ચિત્ર વિશે વિશેષ વાત કરવી છે. મૈથિલી શરણગુપ્ત કહે છે કે આ ઉપરથી જે પેલા પુષ્પોની વૃષ્ટિ થાય છે એ કોની ઉપર થઈ રહી છે? તમે આ ચિત્રમાં જુઓ છો કે ભગવાન બુદ્ધને આટલા ઊંચા કેમ બતાવ્યા? તો કલાકારે એમ વિચાર્યું કે આ નીચે રાહુલ ને યશોદરા 5 ફૂટના છે અને બુદ્ધને અહીંયા 8 ફૂટ ઊંચા બતાવ્યા છે. કેમ? તો કે છે કે આ બુદ્ધની શારીરિક ઊંચાઈ નથી, બુદ્ધની આ આધ્યાત્મિક ઊંચાઈ છે, એની માનસિક ઊંચાઈ છે. અને ઊંચાઈ છે તો આ ઊંચાઈ હાંસલ કરવામાં કોનું પ્રદાન છે? એટલે કે છે કે મૈથિલી શરણગુપ્ત સરસ કહે છે કે ઉપરથી જે સરસ ફૂલોની વર્ષા થઈ રહી છે એ રાહુલ ને યશોદરા પર થઈ રહી છે. યશોદરાએ જો આ પતિને ત્યાગ ન કરવા દીધો હોત, ગૃહ ત્યાગ ન કરવા દીધો હોત, જીદે ચડી હોત, એની પાછળ પાછળ જ ગઈ હોત, તો બુદ્ધત્વ પ્રાપ્ત ન કરી શક્યા હોત. એટલે ઈશ્વર એના બલિદાનને, એના ત્યાગને એ પુષ્પવૃષ્ટિ થઈ રહી છે. અને પોતે એમ કે છે કે તમે મારી પાસે ભિક્ષા લેવા આવ્યા, પણ હું શું આપું? મારી પાસે તો કંઈ જ નથી. મારી પાસે આ પુત્ર એક રાહુલ છે, આ રાહુલ હું તમને ભિક્ષામાં આપું છું. તો આ અદ્ભુત દ્રશ્ય, આખી અજંટાની ગુફામાં સૌથી અનેરું ને અપૂર્વ કોઈ ચિત્ર હોય તો આ તથાગત બુદ્ધનું ચિત્ર છે. આ એની આધ્યાત્મિક ઊંચાઈ બતાવી છે કલાકારે. કલાકારને સલામ કરવી પડે કે સામાન્ય કદના બુદ્ધ ના બતાવે, એણે હાઈટ વધારી દીધી, એટલે બુદ્ધનું ચિત્ર મોટું કર્યું અને બુદ્ધની આધ્યાત્મિક ઊંચાઈ બતાવવા માટે એના રંગ છે. તો તમે જુઓ, બુદ્ધના શરીરનો રંગ પણ છે ને કાશાવી છે. એટલે એને મન બધું ત્યજી દીધું છે. હવે યશોદરા સામે આવે કે રાહુલ આવે, કોઈ એને પીગાળી શકે એમ નથી. એ બુદ્ધ છે આ, અને એની અમી દ્રષ્ટિ એ રાહુલ પર પડી રહી છે. અને પછી છેવટે રાહુલ પણ બહુ મોટા બૌદ્ધ સાધુ બન્યા હતા, એ આગળની વાત છે બધી. પણ આ ચિત્ર એ એક તો બોધિસત્વ પદ્મપાણી, ષડદંત જાતક કથા, અને આ બુદ્ધ તથાગતનું આ ભિક્ષા માંગતું ચિત્ર, એ બહુ અજંટાની ગુફાના અપૂર્વ ચિત્રો છે એમ કહું તો કોઈ અતિશયોક્તિ નથી. નેક્સ્ટ. છેલ્લી વાત હવે કરી દઉં છું. આ પણ એ ચિત્રનો એક ભાગ છે. નેક્સ્ટ. આપણે ત્યાં સમાજમાં છે ને ચાડિયાઓ, ચુગલી કરનારા લોકો એ સમયમાં પણ હશે. એટલે પંચાત કરનારા લોકો કેવી રીતે બેસે, કેવી પંચાતો કરતા હશે, એ સામાન્ય જીવન પણ કલાકારે અહીંયા આગળ દર્શાવ્યું છે. એટલે આ પંચાતિયાઓ બે અહીંયા આગળ ચર્ચા કરતા હશે, કોઈની ટીકા કરતા હશે, કોઈની વાત કરતા હશે, એ અહીંયા દર્શાવવાનો પ્રયત્ન છે. પણ તમે જોયું, એમના પગમાં મોજા પહેરાવ્યા છે. એ સમયે મોજા હશો, એનો પહેરવેશ તમે જુઓ તો ટાઈટ સ્લેક્સ પહેરેલો દેખાય છે. અને બંનેના ચહેરા પરનો ભાવ સ્પષ્ટ બતાવે છે કે આ બંને પંચાતિયાઓ ભેગા થયા છે. નેક્સ્ટ. આ જુદા જુદા ચહેરાઓના ભાવ જુઓ. બુદ્ધ એક સરઘસનું દ્રશ્ય છે, અને સરઘસના દ્રશ્યમાં આ દરેક પાત્રનો ચહેરા પરનો ભાવ, તમે પહેલો જે ટોપી પહેરેલો વ્યક્તિ દેખાય છે એ બતાવે છે કે આ વિદેશી છે, આ બહારથી આવેલો છે. આ પ્રકારની ટોપી આપણા દેશમાં પહેરવામાં આવતી જ નહોતી. તો એનો અર્થ એમ થયો કે વિદેશીઓની પણ અવર જવર આ સમયમાં ચાલુ રહી હશે. નેક્સ્ટ. આ પાછળ જે બિલ્ડિંગ દેખાય છે, બિલ્ડિંગની એક બારી છે. બારીમાં બે સ્ત્રીઓ, એક પ્રોસેશન નીકળ્યું છે, એક સરઘસ નીકળી રહ્યું છે, અને એમાં વાજિંત્ર વાદકો ને બધા છે. તો એને બારીમાંથી જોઈ રહી છે. મહેલની અટારીમાંથી બે કન્યાઓ આ દ્રશ્ય નિહાળી રહી છે. એ કેવું સરસ અલૌકિક ચિત્ર. અને દરેક ચિત્રમાં પાછળ કુદરત બતાવી છે. વેજીટેશન તમે જોઈ શકો છો એની પાછળના ભાગમાં. તો અને અહીંયા આગળ જે પાત્રો છે એ દરેક પાત્રનો ભાવ, એનો પહેરવેશ, એની વેશભૂષા, એનું ઓર્નામેન્ટેશન બધું અલગ અલગ આપણને જોવા મળે છે. નેક્સ્ટ. સુભાષભાઈ. હાજી, મારી વાત પૂરી થવા આવી છે. બસ સમિંગ અપ. આમ અજંટાની ચિત્રકલા એ ભારતીય ઇતિહાસનું એક પૂર્ણ વિકસિત પુષ્પ છે. એ ધર્મ પ્રધાન હોય, એ સંદેશમાં કરુણા, દયા અને ત્યાગની ભાવના
અજંટાના પ્રત્યેક શિલ્પમાં, પ્રત્યેક ચિત્રમાંથી પ્રતિબિંબિત થાય છે અને કલાકારોએ પોતાની કલા સાધના દ્વારા એક આખું ચિત્ર, સમાજ જીવનનું આખું ચિત્ર અહીંયા પ્રતિબિંબિત કર્યું છે. કલાકારોની કુશળતા જોઈને આપણે કહી શકીએ કલા અને સૌંદર્યની આરાધના દ્વારા ઈશ્વર સુધી પહોંચી શકાય છે, એ અજંટાની કલા દ્વારા આપણે પામી શક્યા છીએ. અદ્ભુત સુભાષભાઈ, ખરેખર એમ થાય છે કે હજુ સાંભળ્યા જ કરીએ, પણ એક સમયનો આપણી પર એક બંધન છે, એટલા માટે આપણે સ્વીકારવું રહ્યું. અને આપને ક્ષમા કરું છું કે મારે આપને થોડુંક ટૂંકમાં કહેવું પડ્યું. આઈ એમ સો ના, કઈ વાત, બરોબર છે. હવે પ્રશ્ન છે કૌશલભાઈ ચોકસીને, તેઓને હું વિનંતી કરીશ પ્રશ્ન આપે. નમસ્તે સુભાષભાઈ. નમસ્કાર. તો જેમ હરીશભાઈ વ્યાસે લખ્યું કે એટલે મારા આજે પ્રશ્ન અજંટા માટે ના હોઈ શકે, કારણ કે તમે ખૂબ જ વિસ્તારમાં તમે બધું સમજાવ્યું છે. પણ હરીશભાઈ વ્યાસે લખ્યું કે તમારું સમન્વય છે શિક્ષક અને કલાકારનું દેખાઈ આવે છે. એમાં વધારે આપણે એડ કરીએ તો કથાકાર તરીકે પણ આવે કે કેટલું બધું ડેટાવાળું કથાકાર તમે એડ કર્યા, પણ એમાં પણ હજી એડ કરી શકાય એવું છે, વધારે ઉમેર કરાયું છે કે તમે આજે 2200 વર્ષ પહેલાંનું આ તમે જે વર્ણન કર્યું એમાં કેટલી બધી કલા, ટેકનોલોજી, સસ્ટેનેબિલિટી બધું જ દેખાય છે કે રંગોનો સમન્વય, સિમ્બોલિસિઝમ, રંગની સ્કીમો છે બધી, એની પાછળ બધું બનેલું જે હશે, તમે જે જ્વેલરી બનીને એ બધું જે બનેલું હશે, એટલે એનો અર્થ એ કે આપણે ભલે વેસ્ટર્ન ફોલો કર્યું પણ કેટલું બધું રીચ કલ્ચર જે આપણે દેખાય છે કે ટેકનોલોજીમાં બી ખરું, કલામાં પણ ખરું અને સિમ્બોલિઝમમાં પણ ખરું. એટલે એને આપણે લઈએ તો ખાલી અજંટા જ એવું એક જ લઈને તમે ચાલો તો એને કલ્ચરલ ડિપ્લોમસીમાં કન્વર્ટ કરી શકાય. વેરી ટ્રુ. તો એ આઈ થિંક એટલે તમારે એ તમારે ઉમેરવાની જરૂર છે. તમારા બધી જે ટેક્સ છે એમાં તમારે ઉમેરવાની જરૂર છે, તો તમે એ કેવી રીતે કરી શકો? એગ્રી. એટલે આ છે ને, ધીસ ઇઝ અવર એમ્બેસેડર. અજંટા કેન બી ઇન્ડિયન એમ્બેસેડર. અને આપણી નવી પેઢીને આનું એટલું બધું સમજાવવું પડે એમ છે કે તમે 13મી 14મી સદી પછી જે રેનેસા પીરિયડ આવ્યો યુરોપમાં, અને આપણે એને જ ગા કરીએ, પણ એ યુરોપ અજાણ છે આપણી કલાઓને, આપણા જ્ઞાનથી. માટે આ તો આભાર માનીએ મેક્સ મુલરનો કે હિન્દુસ્તાનમાં આવ્યો અને આપણા વેદોનો અભ્યાસ કર્યો. ત્યારે એણે યુરોપના દેશમાં જઈને કહ્યું, તમે કોને જગાડવાની વાત કરો, કોને સુધારવાની વાત કરો? આ તો વિશ્વ ગુરુ છે, વિશ્વમાં સૌથી વધારે સુધરેલો દેશ છે. તમે એના ઉપનિષદો ને એના વેદો વાંચો તો ખબર પડે કે તમે કેટલા પાછળ છો. બિલકુલ વાત છે. એટલે તમારે આમાં ઘણી જરૂર છે આને આગળ લઈ જવામાં, કારણ કે આ કરવા માટે ડેટા જોઈએ તમારી પાસે જ છે. થેન્ક યુ ચોકસી સાહેબ. જી, ખૂબ સરસ. હવે આટલું બધું સરસ રીતે તમે જે અજંટા વિશે જણાવ્યું, અમે તો અજંટા અને ઇલોરા ગયા બી છીએ, પણ આટલું બધું તમે જણાવ્યું એટલે તાદ્રશ્ય જે જોયું હતું એ બધું અત્યારે પાછું યાદ આવતું હતું. એટલું તમારું સરસ પ્રવચન હતું. ખૂબ ફાઇન, સરસ. હવે એક મહાનુભાવ છે અમારા સુરેન્દ્રભાઈ ભીમાણી. આજના કાર્યક્રમ માટે શું કહું તમને, ખરા અર્થમાં અદ્ભુત કાર્યક્રમ. એટલે કે આમની સુભાષભાઈની રજૂઆત, અને ખાસ તો એ કે એમણે અજંતાના શિલ્પોનો, ચિત્રકામનો, ત્યાંના આર્કિટેક્ચરનો જે રીતે પરિચય કરાવ્યો, જેટલા લંબાણથી, સમયની મર્યાદા હોવાથી આપણે ટૂંકાવવું પડ્યું. ઇટ્સ અ રિગ્રેટેબલ થિંગ, પણ સમયની મર્યાદા તો જાળવવી જ પડે. મૂળ શું છે કે સુભાષભાઈ, તમારી વિદ્વત્તાનો તમે અમને જે લાભ આપ્યો, મેં તો હજી અજંતા ઇલોરા નથી જોયા, મારું બહુ જ મોટું દુર્ભાગ્ય છે. પણ હવેની મારી ભારતની મુલાકાતે મારે જરૂર જવું જ છે. આ મેં વિચાર કર્યો જ છે. અને બહુ ના લાંબુ વિચારતા, સમય ગુમાવ્યા વિના આવી જ જાઓ. ના, એ તમે સાવ બરાબર કહ્યું. અને હું એટલું કહું કે આટલો વખતથી આમાં હાજરી આપીને બહુ મિત્રાચારીનો સંબંધ થયો છે. તો આઈ ડોન્ટ હેઝિટેટ ટુ સે ધીસ કે મરતા પહેલા મારે છે ત્યાં અજંટા ઇલોરા જોવા છે. અચ્છા, એ તો મારી અંગત વાત થઈ. હાજી, પણ આ તમારા આખા વક્તવ્ય અને આ ચિત્રોની રજૂઆત, સ્લાઇડની રજૂઆત દ્વારા એટલું જાણવાનું મળ્યું. આ સ્થાપત્ય, આ તે હું રિપીટ નહીં કરું મારી જાતને, પણ
એ ખરા અર્થમાં અદ્ભુત છે. મને એટલું જરૂર લાગે છે કે તમે જે એક વાત કરી કે એ વખતે યુનિવર્સિટી હતી કે નહીં, હું માનું છું કે જરૂર કોઈક પ્રકારની એવી સોલિડ તાલીમ હશે જ. આજે કદાચ યુનિવર્સિટીઓ લુપ્ત થઈ ગઈ છે. હવે નાલંદા તક્ષશિલા આપણને ખબર છે ઉત્તરમાં હતી અને આ મધ્ય ભારતમાં, એટલે એ ખરું, પણ આઈ હેવ અ સ્ટ્રોંગ રીઝન ટુ બિલીવ કે કોઈક પ્રકારની બહુ જ પદ્ધતિસરની તાલીમ મળી હોય ત્યારે જ બની શકે. ઓફકોર્સ હેડ્સ ઓફ ટુ આપણા કારીગરોને, અને તમે કહ્યું તેમ 4 પેઢીઓ સેંકડો વર્ષો સુધી એમણે કામ કર્યું ત્યારે આવું બન્યું છે નમૂનેદાર. અને દરેક ચિત્રમાં ખાસ કરીને સ્થાપત્યના નમૂના તમે બતાવ્યા, એમાં જે સિમેટ્રી હતી, શું કહીએ મારા સાહેબ. આઈ એમ શ્યોર કે બધાનો એ જ પ્રતિભાવ હશે અને ઘણા બધાનો પ્રતિભાવ આના પર આવ્યા એ ખરા, કે ખરા અર્થમાં અદ્ભુત. હવે જેને કહેવાય કે વધારે શું કહું. અને ચિત્રો પણ જે છેલ્લે જે સ્લાઇડો બતાવી, એમાં એમની આંખોના ભાવ, જે પ્રકારના પેલા જે પંચાતિયા 2 જણ છે એમની આંખોના ભાવ, એમનો પહેરવેશ, એ સિવાય પણ જે બધું જે છે આપણી એક તો સંસ્કૃતિ કેટલી મહાન હતી, સમૃદ્ધ હતી, એનો તાદૃશ પુરાવો અહીંયા મળ્યો. અને તમારા ફરીથી તમારા સરખા વિદ્વાને જે અભ્યાસ કર્યો છે એનો અમને લાભ આપ્યો. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. કોકિલાબેન, તમે મને કહેવાની તક આપો છો, તમારો પણ ઘણો આભાર. જગદીશભાઈ, આપણે બંને વી આર સેલિંગ ઇન ધ સેમ બોટ, કે આપણને કાંઈ ને કાંઈ કહેવાનું હોય છે, અને મને તો અંગત રીતે ખૂબ જ આનંદ થાય છે. આઈ એમ શ્યોર ધેટ ઇઝ શેર્ડ બાય યુ ટુ, જગદીશભાઈ. ફરીથી નમસ્તે ભાઈ. ખૂબ સરસ. યુટ્યુબ પરથી પણ ઘણા જણની બહુ સરસ કોમેન્ટ્સ આવી રહેલી છે. સારંગભાઈ બી કહે છે કે આટલું બધું સરસ અમને સાંભળ્યું આજે, અને સાહેબના ભારતીય સંસ્કૃતિનું અને સ્થાપત્ય વિશે ઓથેન્ટિક માહિતી છે. એવું સેમસંગ વાળા કોઈ ભાઈ છે, એમનું નામ અહીંયા છે નહીં, મહેશ ભટ્ટ છે. હા, મહેશ ભટ્ટ. એને ખૂબ સરસ જાણકારી મેળવી. તો હાસ્યબેનના સૂચન અનુસાર રૂબરૂ પ્રવાસમાં સાહેબના જ્ઞાનનો લાભ મળે તો ઉત્તમ. એટલે આજે દરેક અમારા વ્યવસ છે એ બધાને ખૂબ જ આનંદ થયો છે. આનંદ કરતા બધા એટલા બધા મંત્રમુગ્ધ થઈ ગયા કે આટલી બધી વારથી પણ જરા પણ કોઈ છોડીને ગયું નથી. એ મોટામાં મોટી વાત છે કે છેક સુધી બધાએ ખૂબ રસપૂર્વક આપને સાંભળ્યા છે. એના માટે હું શું બોલું, મારી પાસે તો શબ્દ નથી. એ બોલવાનું જે છે અમારા ભારતીબેન જયારે આભાર વ્યક્ત કરશે ને ત્યારે બોલશે. તો હવે પહેલી વાત તો એ કે આજે આટલું આપણને પ્રોગ્રામ, આપણો કાર્યક્રમ આજે થયો, બધાએ ખૂબ જ આનંદથી અનુભવ્યો. તો હવે એમનો જો આપણે આભાર ન માનીએ તો કૃતજ્ઞ કહેવાય. ભારતીબેન બોરાને વિનંતી કરીશ કે તેઓ આભાર વ્યક્ત કરે. I mean, just amazing. હર્ષદબેને છેલ્લે કીધું મંત્રમુગ્ધ થઈ ગયા અમે બધા, પણ એમને પહેલેથી કહી દીધું હતું. સૌથી પહેલા કોકિલાબેન, આપનો આભાર. ચોકસી ફાઉન્ડેશન, આપ સૌનો આભાર, કેટલા સરસ પ્રોગ્રામો કરો છો. પછી અમારા આવે છે હર્ષદાબેન, એમને તો પહેલેથી જ સરસ રીતે મંત્રમુગ્ધ થઈ જશો એની વોર્નિંગ આપી દીધી હતી. ઓછા શબ્દોમાં એક સરસ રીતે સુભાષભાઈનો પરિચય આપીને હર્ષદાબેન આપે અમને સૌને જણાવ્યું કે આજે અમે ઇતિહાસ અને કળાની દુનિયામાં જવાના છીએ. અજંટાની ગુફાઓ જોતા તમને લાગશે કે ઇતિહાસ શ્વાસ લઈ રહ્યો છે અને ભીત ચિત્રો બોલી રહ્યા છે. સુભાષભાઈના શબ્દો સાંભળીને દિવાલો સામે ઉભા રહીને સાચે જ આપ સૌને ભૂતકાળ અનુભવવાનો મોકો મળશે. એ તો અમને ખબર હતી, પણ સુભાષભાઈ, આપની વાતમાં ભાષા, ભાવના અને સંવાદ શક્તિઓનો સંગમમાં અમે જોડાયા, એ અમારું સૌભાગ્ય છે. આજે આપે અમારા એટલે કે શ્રોતાઓના સ્તર પર આવીને અમારી સાથે વાર્તાલાપ કર્યો. આપને સાંભળ તમને લાગ્યું કે અમે અંદરથી ઉઘડી રહ્યા છીએ, જાણે કંઈક વિચાર કરી રહ્યા છે, અને મનમાં અનેક પ્રશ્નો વધારે જાણકારી માટે ઊભા થઈ રહ્યા છે. હું એમ કહી શકું કે આપના શબ્દો માત્ર અમે સાંભળતા નહોતા, પણ અમારા અંદર સુધી ઉતરતા હતા. આપે બૌદ્ધ જીવન ઘટનાઓ, તેની સાથે જોડાયેલી કથાઓનું, બૌદ્ધ ચૈત્ય, પ્રાર્થના સ્થળ અને ભિક્ષુઓ માટેના વિહારનું
દર્શન કરાવ્યું. આપે આ ગુફાઓ વિશે અમને ઇતિહાસ, ભૌતિક અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી સમજાવીને અમને કલા માટે જાગૃત કર્યા. આપની વાત સાંભળતા અમે તો આ ગુફાઓના રંગમાં એના વાતાવરણમાં ખોવાઈને અપૂર્વ શાંતિ અનુભવી રહ્યા છીએ. એમ જ લાગે છે કે અમે ગુફાઓને નિહાળી રહ્યા છીએ અને સાચે જ ભૂતકાળને અનુભવી રહ્યા છીએ. આપની સરળ શૈલી, રસપ્રદ સાહિત્યસભર ભાવાત્મક વાણીમાં આજે આપ અમને ઇતિહાસ અને કળાની દુનિયામાં લઈ ગયા, એના માટે આપનો ખૂબ 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 આભાર. આવજો, ફરી મળ્યા પાછા. જરૂર. જરૂર. દત્તાબેન ને કઈ કેવું છે તો એમને હું વિનંતી કરીશ. દત્તાબેન, હા બોલો. અનમ્યુટ કરવાનું છે બેન. હાજી, અનમ્યુટ કરી રહી છું. જેમ કોકિલાબેને કહ્યું તેમ હું પણ ગઈ છું એલોરા અને અજંતા, પણ આજે ફરીથી બહુ જ સુંદર રીતે પાછું જાગૃત થયું અને બહુ જ આનંદ આવ્યો. માત્ર મારે એક જ કમેન્ટ એ હતી કે હા, આપણું જેને કહી શકાય ઇતિહાસ ખૂબ ગૌરવશાળી છે, પણ માત્ર ગૌરવ અનુભવતા રહીએ એના, કારણ કે આપણે તો બધું વિસરી ગયા હતા અને ફરીથી આજનો જે સમય છે એ ફરીથી એ બધી વસ્તુઓને આપણી સામે જાગૃત લાવે છે. તો આપણે એ રીતે એ લોકોના પણ આભારી છીએ કે એ લોકો પણ બધું સમજવા માટે, જાણવા માટે અને એન્શિયન્ટ પૃથ્વી ઉપર શું શું બની રહ્યું હતું, કઈ કઈ જગ્યાઓએ સંસ્કૃતિ ખૂબ ખીલી હતી, એનો આપણને આજે અભ્યાસ કરાવે છે. અને એ માટે તમે પણ જે રીતે સુંદર રીતે રજૂ કર્યું, ખરેખર આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ મેમ. હવે આજે આપણે બધા અત્યારે ભેગા થયા છે એ પહેલા આપણી દરેક વખતે જે હું કહું છું કે આપણી જે આજની સફર છે એ સફર માટે આજે અલ્પ વિરામ આપીએ છીએ ને, અને એ અલ્પ વિરામ બાદ આવતા રવિવારે ફરી